અમદાવાદનું બ્રાહ્મ મુહૂર્ત કદાચ 9-10 વાગ્યાનું છે, એટલે એ ખબર છે મને. છતાં પણ તમે આટલા બધા લોકો સમયસર આવી ગયા છો, એટલે આપણે અત્યારે સીધા સેશનની શરૂઆત કરીએ. પૂજ્ય ગુરુજીની વાત કરીએ તો એક શ્રેય એમને એવો જાય છે કે આયુર્વેદને સમાજ શિક્ષણ બનાવ્યું. યુનિવર્સિટી આવતા ઘણા પ્લસ થયા. આયુર્વેદની યુનિવર્સિટી સ્થાપવાનો શ્રેય ગુજરાતને જ ગયો. વિશ્વની પ્રથમ યુનિવર્સિટી જામનગરમાં બનેલી. મહેતા સાહેબે મહેનત કરી. અને પણ આયુર્વેદ છે એ કેટલા ટકા માટે રહ્યું? તો કે આખા પબ્લિકમાંથી માત્ર 3 કે 4% લોકો જ, કે 10% લોકો જ સ્ટુડન્ટ છે. એ 10%માંથી અમુક ટકા લોકો જ સાયન્સના સ્ટુડન્ટ છે. એ સાયન્સના સ્ટુડન્ટમાંથી અમુક ટકા લોકો બી ગ્રુપના છે. અને એમાંથી પણ પાછા 80 અપ આપવા વાળા, એના કરતા એવું કહું કે 90 થી નીચે આવવા વાળા. કેમ કે આયુર્વેદમાં એડમિશન 80 ઉપરના નથી લેતા, 90 થી નીચેના લે છે. બેયમાં ફરક છે, તમે જોશો તો. બરાબર છે. હવે એ કેટલા ટકા? તો કે 0.01% લોકો એવા થાય. એમાં પણ 70% લોકો તો અનિચ્છાએ જાય કે MBBS માં નથી મળ્યું એટલે આયુર્વેદમાં લઈ લે એડમિશન. હવે એ જ્યારે વૈદ બને ત્યારે એ સમાજને શું આપી શકે? જેની પાસે ગુરુ નથી, જેની પાસે જ્ઞાનનો કોઈ સોર્સ નથી, જેની પાસે કોઈ કમિટમેન્ટ નથી. અને ખાસ કરીને કહું તો આયુર્વેદ જીવા નથી. કેમ કે હું આજે જ્યારે યુનિવર્સિટીમાં જાઉં છું ત્યારે બાર કેન્ટીન હોય છે. એમાં આયુર્વેદના જે 3rd 4th સેમેસ્ટરના હૈદરાબાદ ગયો તો 4th અને 5thમાં જે લોકો સ્ટુડન્ટ છે BMSમાં, એ લોકો ત્યાં કોકાકોલાની સાથે સિંગ નાખીને ખાતા હતા બધા. અમુક લોકો પફ ખાતા હતા ત્યાં. હવે જે આયુર્વેદમાં 2000 થી ઉપર વાનગીઓનું વર્ણન છે, એ ડોક્ટર પફ ખાતો હોય જો, તો સમાજની તો નહીં પણ ડોક્ટરની દયા ખાવા જેવી છે. કે એ આયુર્વેદ શું આપી શકે સમાજને? કે જે કોઈ દી બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠ્યો નથી, જેને કોઈ દિવસ ગુરુની સેવા કરી નથી, જેને નોલેજનું પોતે મહત્વ નથી સમજ્યો, જે કોઈ દી સંહિતા અધ્યયન નથી કરતો, તો એ લોકોને કદાચ આંજી શકે પણ માંજવાનું કામ ન કરી શકે. એટલે આયુર્વેદ એ સમાજ શિક્ષણ બને તો સમાજ નિરોગી રહે. કેમ કે આપણે મેડિકલ કોલેજમાં જઈને આયુર્વેદ નથી ભણવાનું. આયુર્વેદના એક પણ ઋષિ એવું કીધું નથી. આયુર્વેદ આપણે ઘરે સ્થાપિત કરવાનું છે. અને નાની નાની બીમારીઓથી આપણે બચવાનું છે. આયુર્વેદનું પહેલું જે સિદ્ધાંત છે ને, એ તો એવો છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય પરિરક્ષણ, અને બીજું છે વિકારસ્ય ઉપશમનમ. પહેલું જ સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય પરિરક્ષણ કરવા માટે આપણે ક્યારે વૈદ પાસે ગયા? આપણે એની પાસે દિનચર્યા, ઋતુચર્યા શીખવા ક્યારે ગયા? તો કે ક્યારેય ન ગયા. આપણે માંદા પડ્યા ત્યારે ગયા. અને આપણા જેવા માંદા વધારે ભેગા થયા એટલે ડોક્ટર નેગેટિવ થઈ ગયો, ગુસ્સાવાળો થઈ ગયો. કેમ કે ત્યાં સાજું કોઈ આવતું જ નથી. સાજા થઈ જાય છે તો નીકળી જાય છે, ભૂલી જાય છે. એટલે આયુર્વેદનું શિક્ષણ ઘરે ઘર સુધી જાય, જેનાથી આજે જે સમાજની સમસ્યાઓ તમે જુઓ, બહેનોમાં 70 થી 80% મેન્સિસની સમસ્યાઓ, બાળકોમાં 60 થી 70% બાળકોની બીમારીઓ. આનું કારણ ઘરે ઘર વચ્ચે ઝઘડા, ઘરે ઘર વચ્ચે તણાવ, પરિવાર તૂટતી પરિવાર વ્યવસ્થા. આ બધું શું? તો કે પેલું શરીરનું સ્વાસ્થ્ય આપણે કથળી ગયું. આપણને શું ખાવું એ જ ખબર નથી. અને એ પતન એ હદે થયું કે અમારે ત્યાં ગીતા સત્સંગ ને ઉપનિષદોના સત્સંગ થાય ને પછીથી કેડબરી ચોકલેટ પ્રસાદીમાં વેચાય. હવે જે દેશ પાસે 1000 જેટલી મીઠાઈઓ છે, એના સંતને ખબર નથી કે આ કેડબરીમાં આવે શું, નિકલ આવે. હવે આ ગીતાથી ફાયદો ન થાય એટલું કેડબરી નુકસાન કરી દે દાંતને. હવે જે સંતની પાસે આપણે અપેક્ષા જ્ઞાનની છે, એની આ સ્થિતિ છે. ફૂડ પર જ્ઞાન જ નથી. ફૂડ આપણે કેવું લેવું જોઈએ? જેને ભારત વર્ષે જે ફૂડની દેન આપી વિશ્વને, જે ફૂડ ઉપર આપણે માઇક્રો લેવલ ઉપર રિસર્ચ કર્યું, અને એ ફૂડને આપણને આવીને કોક સમજાવે કે નવા કોક એ રિસર્ચ કર્યું છે કે તમારે આ ફૂડ ખવાય, આ ફૂડ ખવાય, ને આપણે તરત આપણા શરીરને પ્રયોગશાળા સમજી અને ક્યારેક ફાસ્ટિંગ કરી દઈએ, ક્યારેક અમુક પ્રકારના ફાસ્ટિંગ કરીએ, મન ફાવે એમ વજન ઉતારીએ, મન ફાવે એવી કસરતો કરી દઈએ, મન ફાવે એવા આહારમાં પરિવર્તનો કરીએ, અને ખાસ સિન્થેટિક ફૂડ જે કેમિકલ બેઝડ છે એને આપણે વારંવાર એનો ઉપયોગ કરીએ. આ બધામાં આપણું શરીર છે એ રોગાયતન થતું જાય.
આપણું શરીર રોગનું ઘર બનતું જાય. એક પણ દવા ચાલુ નથી એલોપેથીની એવા કોઈ ખરા અહીંયા? 5-7% તો છે. એ કદાચ આયુર્વેદને પાલન કરતા હશો એટલે જ મને મારી દ્રષ્ટિથી હશો તમે, નકર તમે બાકાત નથી. બરાબર. એટલે પેલા વૈષ્ણવો જ્યારે જતા, હું જોતો હતો કે વૈષ્ણવો જતા ને ત્યારે પેટી લઈને જતા બારગામ. એમાં મારા દાદા હતા તો એ આ ફોલો કરતા બધું. એટલે એ લોકો કાનાને પેલું શું કહેવાય, લાલાને નવડાવવા માટે રાખે પેટીમાં, ને પછી એના વાઘા મૂકે ને એની બધી વસ્તુ, નાની નાની વસ્તુ મૂકે, પહેરાવાની, ઓઢાડવાની, શિયાળો, ઉનાળો, આવું બધું ઋતુ પ્રમાણે હોય તો એ પ્રમાણે રાખે ને પેટી આરે લઈ જાય. હવે અત્યારે એના દીકરાઓએ કે એના જે એના વંશજો છે એને પરંપરા જાળવી રાખી, પેટી તો આરે લઈ જ જાય છે એ બધી જગ્યાએ, પણ અંદરની સામગ્રી ફરી ગઈ છે. અંદર સવારે થાઇરોઇડની દવા હોય છે, એક ડાયાબિટીસની હોય છે, રાત્રે સુવાની બીપીની હોય છે. પેટી એમનેમ જ છે, અંદરની સામગ્રી આખી બદલી ગઈ. કેમ કે આપણે પ્રિસ્ક્રાઇબ મેડિસિન થઈ ગઈ કે સવારે આ લેવાનું, બપોરે આ, સાંજે આ, નો આવે તો ઊંઘ નો આવે, સવારે નો લ્યો તો શુગર આઈ આવે. એટલે હંમેશા આપણું કેન્દ્ર શરીર થઈ, એટલે આપણે શરીરથી ઉપર કઈ વિચારી જ ન શકીએ. અને આપણા ગુરુ સાધુ સંતો એને દવા ચાલુ હોય બધી. એટલે સાધુ સંતો કહે છે એનું કેમ કે એ પોતે જ બહાર ખાતા હોય, પોતે જ દવા ચાલુ હોય બધી, પોતાને જ 17-18 પ્રકારના રોગ હોય. અને આયુર્વેદનો પહેલો એવો નિયમ છે કે લીડર હંમેશા નિરોગી અને ફ્રી રહેવો છે. લીડર જેટલો નિરોગી અને જેટલો ફ્રી એટલી સમાજ સેવા વધારે ને વધારે કરી શકે. પોતે જ માંદો હોય તો એ પોતે સમાજ સેવા ન કરી શકે. ઘરનો લીડર મોભી હોય, ઘરની લીડર મોભી સ્ત્રી હોય તો એ પહેલા પોતે નિરોગી રહેવી જોઈએ અને એને નિરોગી રહેવાનું જ્ઞાન હોવું જોઈએ, તો એ વહુને આપી શકે. બાકી સાસુ જો પીઝા મગાવતા હોય તો વહુને શું જ્ઞાન આપે, અને વહુ એવું મગાવતા હોય તો છોકરાઓને શું જ્ઞાન આપે. એટલે એવા સમયે પૂજ્ય વિશ્વનાથ ગુરુજી કીધું કે મારે આ યુનિવર્સિટીમાંથી આયુર્વેદને મુક્ત કરવું છે, જે છેલ્લા 100 વર્ષથી બંધાઈ ગયું છે. સમાજમાં ક્યાંય શિક્ષણ નથી મળતું. વૈદની સ્થિતિ એવી આપણે કરી દીધી, એની પાસે બહુ રેર ટાઈમ મળે છે શેર કરવાનો, કેમ કે એની પરિસ્થિતિ એવી છે કે બિચારા ટૂંકમાં આ સમાજ વ્યવસ્થામાં જ્ઞાન પહોંચાડવા માટે બારગામ નથી જઈ શકતા, ગામે ગામ ફરી નથી શકતા. એટલે ગુરુજીએ આ એક શિક્ષણની શરૂઆત કરી. અને આયુર્વેદનું તો ભાઈએ વાત કરી કે એટલું ઊંડું અધ્યયન કર્યું એમને કે આયુર્વેદના તમામ સંહિતાઓ, તમામ ગ્રંથોનું સૂક્ષ્મ અધ્યયન. અને એ વેદ, ઉપનિષદ અને ન્યાય દર્શન ભણીને પછી, એટલે એ પછીનું આયુર્વેદ અલગ હોય. બિટવીન ધ લાઇન્સ શું કહેવાય છે આયુર્વેદ, એની એમને વાત કરી. એટલે એમને વાત કરી કે કળિયુગમાં તમારે જો નિરોગી રહેવું હોય, કળિયુગમાં તમારે આયુષ્ય સારું જીવવું હોય તો તમારા માટે હોસ્પિટલ એ ઉપાય નથી. કેમ કે આપણે હોસ્પિટલો તો ઘણી બાંધી, પણ જેમ હોસ્પિટલ બાંધતા ગયા એમ રોગી ઘટવા જોઈએ કે વધવા જોઈએ? વધ્યા. અને હવે તો હોસ્પિટલની પરિસ્થિતિ એવી છે કે હોસ્પિટલને ચલાવવા માટે સામાન્ય વ્યક્તિઓને રોગી કરવા પડે છે. કે હોય છે તો એ નિરોગી છે, પણ હોસ્પિટલ ચાલતી નથી. કેમ કે એવડું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી દીધું, ચલાવવાનો સ્ટાફ જોઈતો, એ સ્ટાફને કંઈક કરવું તો પડે. એટલે સ્ટાફને મેન્ટેન કરવા માટે નિરોગી લોકોને રોગી બનાવવા. એટલે આ પરિસ્થિતિ આજે થઈ તો આપણે ક્યાં સુરક્ષિત છીએ? તો કે ઋષિ મુનિઓએ જે જ્ઞાન આયુર્વેદમાં આપ્યું એને આજે આપણે ઘરે ઘર સુધી પહોંચાડવું પડશે. એ ઋષિ મુનિઓના આપણા ઉપર ઉપકારો છે, એની વાત સમજવી પડશે આપણે. એ કોઈ કોર્સથી નહીં સમજાય. એ કોઈ પહેલા ધોરણમાં, 6ઠા ધોરણમાં આવી જશે તો એ નહીં થાય. એનું કારણ કે એવા શિક્ષકો તો જોશે ને સમજાવવા વાળા. પુસ્તકમાં આવી ગયા કાંઈ નથી થતું. તો એના માટે આજે થોડી વાત આપણે કરવાની છે આયુર્વેદ અને લાઈફસ્ટાઈલની. તો સૌથી પ્રથમ હું વાત કરું કે આયુર્વેદ આપણે કદાચ પ્રોડક્ટ સાથે, દવા સાથે જોડ્યું હોય, કદાચ તમે કોઈ એવા વૈદ સાથે જોડ્યું હોય, કદાચ યુનિવર્સિટી સાથે જોડ્યું હોય, પણ આયુર્વેદનો સંબંધ જીવન સાથે છે. અને આ આયુર્વેદના 8 અંગ છે. આયુર્વેદ કોઈ એક ફેકલ્ટીમાં કામ નથી કરતું. આયુર્વેદ સંપૂર્ણ જીવન આયુર્વેદનું કાર્યક્ષેત્ર છે. તમે શું વ્યવસાય કરો છો એના ઉપર પણ આયુર્વેદનો સંબંધ છે. તમે પૈસા કેવી રીતે કમાવશો એની સાથે પણ આયુર્વેદનો સંબંધ છે. તમે પૈસા કેમ વાપરો છો એની હારે પણ આયુર્વેદનો સંબંધ છે. કેમ કે આયુર્વેદ કહે છે કે કેવલ વ્યક્તિ શરીરથી નિરોગી નથી થતો. વ્યક્તિ જ્યારે નિરોગી થશે ત્યારે મન, બુદ્ધિ અને આત્માથી આ ઓલ કોમ્બોથી થશે તો થશે. અને જ્યારે રોગી થશે ત્યારે ખાલી શરીરથી નથી થતો, આ બધાથી એ રોગી થાય છે. ભલે એને રોગ પછી ખબર પડે છે, પણ મૂળ તો એના મન અને બુદ્ધિમાં આવી જ ગયા હોય છે.
એટલે ખાસ કરી અને આખું આયુર્વેદનું જ્યારે કામ થશે ત્યારે જ આયુર્વેદનું 100% પરિણામ આવશે. કેમ કે આયુર્વેદ 100% શું છે એને આપણે સમજશું કે આજથી જે તમે માઇન્ડ પાવરની વાત કરે છે બધા લોકો, સૌથી પહેલા માઇન્ડની વાત આયુર્વેદે કરેલી છે, વેદે કરેલી છે. સૌથી પહેલા એનાથી ઉપર બુદ્ધિની વાત આયુર્વેદે અને વેદે કરેલી છે. સૌથી પહેલા રોગની શરૂઆત માઇન્ડની થાય છે ત્યારે માઇન્ડ કોઈ શબ્દ જ નહોતો, કન્સેપ્ટ નહીં પણ શબ્દ નહોતો, ત્યારે આયુર્વેદે મનના ઉપરની એક ચિકિત્સા પદ્ધતિ અલગ કીધી છે, એનું નામ છે સત્વાવજય ચિકિત્સા. આયુર્વેદ 3 ચિકિત્સા પદ્ધતિ ઉપર કામ કરે છે. પહેલું તો યુક્તિ વ્યપાશ્રય, એટલે કે અત્યારે જે દવાઓ દેવાય, વૈદ તમને દવા પડીકા પ્રોડક્ટ આપે એને કહેવાય છે યુક્તિ વ્યપાશ્રય. નંબર 2 સત્વાવજય, એટલે તમારા મનને એવું સત્વને બનાવો કે જેથી એ રોગ સામે લડી શકે, તમારી ચેતનાને સ્થિર રાખી શકે અને અનેક પ્રકારના દૂષણોથી તમને બચાવી શકે, એને કહેવાય સત્વાવજય. અને ત્રીજું દેવ વ્યપાશ્રય, મંત્ર જપ એ બધાની પણ ઇફેક્ટ થાય છે અને એની આયુર્વેદમાં પુષ્કળ એનો ઉપયોગ કરેલો છે. તો આ ત્રીજી ચિકિત્સા પદ્ધતિનું નામ છે દેવ વ્યપાશ્રય. આ 3 ચિકિત્સા પદ્ધતિ ઉપર આયુર્વેદ કામ કરે છે. આપણને અત્યારે એ એક જ દેખાય છે, એ PG 2 છે એ માત્ર સંસ્કૃત આર્ય ગુરુકુલમ પાસે સુરક્ષિત રહી છે. એટલે આયુર્વેદ અને સાયકોલોજી, જે હમણાં IIT-માં પ્રોગ્રામ હતો ત્યારે મેં આના વિશે વાત કરી હતી કે અત્યારે સાયકોસોમેટિક ડિસીઝ ઉપર તમારે મનથી બાળકોને કેવી રીતે શું કહેવું, મનથી સારવાર કેવી રીતે કરવી, આ આખો સત્વાવજયનો વિષય છે. હવે આયુર્વેદમાં હું આપને કહું તો સૌ પ્રથમ આયુર્વેદે વાત કરી કે આખું જે બોડી છે, શરીર છે, એ આહારથી ચાલે છે. એ આહારથી ચાલે છે. તો સૌથી પહેલા આયુર્વેદે આહારની વાત કરી. હવે આહારની વાત ઋષિ મુનિઓએ એટલા વ્યાપક સ્તરે કરી કેમ કે સૃષ્ટિના જેટલા પણ દ્રવ્યો, પદાર્થો, ખનિજો છે એમાં એક પણ આયુર્વેદે મૂક્યું નથી કે જેના ગુણ ન લખ્યા હોય. ગુણ ન લખ્યા હોય એટલું નહીં, એના દોષય ન લખ્યા હોય એવું એકય દ્રવ્ય નથી. જો કેટલું એનું ઓબ્ઝર્વેશન છે. બરાબર. આયુર્વેદ પ્રત્યેક વસ્તુનું, પ્રત્યેક દ્રવ્યનું, વનસ્પતિનું મહત્વ પણ કહે છે અને સાથે સાથે એની મર્યાદા પણ સમજાવી દે છે. બરાબર. પણ તમે મોડર્નનો કોઈ કન્સેપ્ટ લો, એમાં ખાલી મહત્વ હોય, જેમ કે એન એપલ અ ડે એન્ડ કીપ ડોક્ટર. હવે આ સાંભળ્યું હશે તમે, પણ હવે એનું ડિસ્ક્રિપ્શન કાંઈ નથી. સફરજન કોણ લઈ શકે? તો કે બધાય લઈ શકે. ક્યારે લઈ શકાય? તો કે બધાય ઋતુમાં લઈ શકાય. બરાબર. કેટલા લઈ શકાય? તો ગમે તેટલા લઈ શકાય, ભાવે એટલા. બરાબર. વૃદ્ધ લઈ શકે, બાળકો લઈ શકે, ગમે ત્યારે લઈ શકે. એનું ડિસ્ક્રિપ્શન નથી. એન એપલ અ ડે એન્ડ કીપ ડોક્ટર. હવે બસો આયુર્વેદ એવું કહે છે કે મૂળો છે. બરાબર. આયુર્વેદની દ્રષ્ટિએ જેમ એમાં એપલ છે, એમ આયુર્વેદનો મૂળો છે. તો મૂળાની વાત કરતી વખતે આયુર્વેદે કીધું કે ત્રિદોષનું શમન કરે, પણ નીચે પાછું ડિસ્ક્રિપ્શન કીધું કે એ મૂળો જો માગસર મહિનાનો લ્યો તો માગસર મહિનામાં મૂળો ખાઓ તો તંદુરસ્તી સારી રહે, ત્રિદોષ દૂર થાય, તમે બેલેન્સ તમારું રહે. બરોબર. કફનું. પણ એ જ મૂળો તમે ભાદરવા મહિનામાં ખાઓ એટલે એને 2 વાત કરી કે મૂળો 1 લાખ રૂપિયા જેટલો ભાવ થઈ જાય ને, માગસર મહિનો હોય અને 1 લાખ રૂપિયાનો મૂળો હોય ને, તોય ખરીદીને ખવાય. બરાબર. તોય સસ્તો પડે, તોય સસ્તો, કેમ કે એના ફાયદા એટલા બધા છે. અને એ જ મૂળો ભાદરવા મહિનામાં ત્રિદોષકર થઈ જાય એટલે કોઈક 1 લાખ રૂપિયા આપે ને તોય ન ખવાય. ઈનો ઈ મૂળો તમને રોગ કરે એક ઋતુમાં, ઈનો ઈ મૂળો તમને સ્વાસ્થ્ય પ્રદાન કરે. શું કામ? તો કે કાળ અને ઋતુ ફરી ગઈ. હવે એલોપેથીમાં સૌથી મોટી ઉપેક્ષા કાળ અને ઋતુની થઈ. એટલે જે ગરમ દવા હોય તમારે ઉનાળામાં લેવાય જ નહીં. 47 ડિગ્રીમાં તમે ગરમ દવાઓ લ્યો તો હાલત શું થાય? રાજકોટમાં હમણાં એક સંસ્થાએ મેડિકલ કર્યું તો ડિસ્કાઉન્ટ આપ્યું કંઈક 30-40%. તો એનો સન્માન સમારંભમાં મને બોલાવ્યું. તો એને કીધું કે અમે 20 કરોડની દવા આ વખતે વેચી નાખી. રાજકોટના 3 જ એરિયા કવર કર્યા હજી તો. એટલે મને એમ થયું કે આખા રાજકોટની વાત કરે છે. તો કે નહીં, આખું રાજકોટ તો હજી બાકી છે. આ તો અમે આ 3 એરિયામાં 20 કરોડનું અમારું ટર્નઓવર થયું અને 5 કરોડનું ડિસ્કાઉન્ટ આપ્યું. એટલે બધાય તાળીઓના ગડગડાટ વધાવી દીધા. 5 કરોડનું ડિસ્કાઉન્ટ લોકોને આપ્યું. એટલે હું ગમગીન થઈ ગયો. એટલે મને પૂછ્યું કે થોડુંક ડિસ્કાઉન્ટ ઓછું લાગ્યું? એટલે મેં કીધું કે ના, એ તો તમે વધારે આપ્યું, ઓછું આપ્યું હોત તો વાંધો નહોતો. પણ મને દુઃખ એ વાતનું છે કે આ 15 કરોડની દવા ખાઈ ગયા તો આ તોપ ગોળા અંદર નાખી દીધા તમે, કારતૂસ નાખ્યા અંદર.
તો હવે આનું શું થશે? રાજકોટના 2 એરિયા જો 15 કરોડની દવા ખાઈ જાય તો આખું રાજકોટ તો કેટલી ખાતું હશે? અને જે એપોક્રેટ્સે દવા એલોપેથીની શોધી છે એને આવી રીત વેચવા માટે શોધી નથી, ઈ દુખી થતા હશે. તો આનું શું હાલત કરી દીધી? ઈ પેરાસિટામોલ તમારે 2 રૂપિયા લઈને ખાવાની દવા નથી. એ અંદર જઈને શું કરે છે? એ કેટલા માઇક્રો લેવલ ઉપર તમારા હોર્મોનલ ઇમ્બેલેન્સ કરે છે. એ એવી રીતે હેડેકની દવા તમારે ખાવાની નથી. એના ઉપર પ્રત્યેક દવા ઉપર એના નિયમ છે, રૂલ્સ છે. આવી અવસ્થામાં ખવાય. અને આ દેશમાં આટલી ગરમી છે, વિષમ તાપમાન આટલું આપણું છે, આટલી ગરમી. હવે એમાં તમે ઉષ્ણ વીર્ય એવી દવાઓ ખાવ અને એ પાછી દૂધારે ખાવ એટલે વીર્ય વિરુદ્ધ થાય. હવે મોટા ભાગનો કન્સેપ્ટ ન હોવાથી આપણે ચણા મમરાની જેમ જે દવાઓના ફાકડા ભરીએ છીએ એનાથી આપણું મેટાબોલિઝમની હાલત શું થાય છે, આંતરડાની હાલત શું થાય છે, લીવર પતી જાય છે, આપણે જીવતા રહી છીએ ને આપણી કિડની ફેલ થઈ જાય છે. વાસ્તવમાં આયુર્વેદની દ્રષ્ટિથી પ્રત્યેક અંગનું આયુષ્ય અંગી કરતા વધારાનું છે. એટલે આપણે ગુજરી જઈએ તો આપણી આઈ કામ આવે. જો બીજાને મતલબ શું કે આંખનું આયુષ્ય આપણા કરતા વધારે. આપણે સારી રીતે જીવ્યા હોય અને આપણે કઈ પેક ન લીધા હોય તો આપણે મરી જાય ને તો આપણું લીવર ચાલુ, એટલે લીવર ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે, કિડની ટ્રાન્સપ્લાન્ટ થઈ શકે. આ પ્રત્યેક અંગનું આયુષ્ય આપણા કરતા વધારે છે. એના કરતા કેટલું ઘટી ગયું? જો અત્યારે ઓલા જીવતા રહીએ છે ને એને બીજાનું ટ્રાન્સપ્લાન્ટ કરવું. શું કામ? સમય પહેલા પતી ગયું. એનું કારણ કે આપણે પહેલી વસ્તુ કે છાસ વારે એલોપેથી દવાનો ઉપયોગ. માથું દુખ્યું તો કંઈક લઈ લ્યો, તાવ આવ્યો પેરાસિટામોલ લઈ લ્યો, દોડી લે. પણ એવી રીતે નથી લેવાની. એ શરીરના ઋષિમુનિ જાણતા હતા કે તાવને એવી રીતે ન ઉતારાય. એ જાણતા હતા કે પરસેવો ઉતરશે એટલે તાવ ઉતરવાનો જ છે, પરસેવો આવશે એટલે તાવ ઉતરવાનો છે. પણ પરસેવો એવી રીતે કાઢવાનો કે એ પાછો તાવ પરમેનન્ટ જાય. તો એને લંઘન આપ્યું કે આયુર્વેદ કહે છે કે જ્યારે તમારી અગ્નિ મંદ પડી જાય, કેમ કે આખું આયુર્વેદ એક ઉપર ઊભું છે તો અગ્નિ ઉપર ઊભું છે. અગ્નિ જીવનનો આધાર છે. એટલે ભગવાને પણ ગીતામાં પોતે શું છે એવું વર્ણન કરતી વખતે એમનું કીધું હું બ્રેઇન છું. જો એમ કેવું જોઈએ ને. ચલાવે છે કોણ? ડાયરેક્ટર કોણ છે કંપનીનું? તો કે બ્રેઇન છે. તો ભગવાને એવું ન કીધું હું બ્રેઇન છું. એને એમ કીધું કે અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણાપાન સમાયુક્ત પચામી અન્નમ ચતુર્વિધમ. બરાબર? મારી વિભૂતિ તમારે જોવી હોય ને તો હું અગ્નિ છું, હું વૈશ્વાનર અગ્નિ છું. આયુર્વેદે ચરક સંહિતામાં ચરક મુનિએ આ જ અગ્નિની વિશે વાત કરી કે તમે લાંબુ જીવવા માંગતા હોય તો એક જ પ્રયોગ કરો, અગ્નિને સંભાળીને રાખો. અગ્નિ રક્ષતી રક્ષિત. જો તમે અગ્નિની રક્ષા કરશો તો જીવનભર ઈ અગ્નિ તમારી રક્ષા કરશે. એટલે અગ્નિ ઉપર આયુર્વેદે કહ્યું કે આનું સેન્ટર પોઈન્ટ શું? તો કે અગ્નિ છે એ સેન્ટર પોઈન્ટ છે સ્વાસ્થ્ય. હવે આપણી ઈ વિચાર ભૂલી ગયા એટલે આપણે શું કર્યું કે પાર્ટીમાં આઈસ્ક્રીમ આપવાનું શરૂ કર્યું. હવે આયુર્વેદ કહે છે કે તમે શરીરના ટેમ્પરેચરથી ડાઉન પદાર્થો ખાવ એટલે તમારી અગ્નિ વિકૃત થઈ જાય. એટલે તમે જો કોઈને આગતા સ્વાગતામાં આઈસ્ક્રીમ આપ્યો એટલે માનવાનું કે ઈ માંદો પડવાનું એની શરૂઆત તો તમે કરી દીધી ને ઓફર કરીને આઈસ્ક્રીમ. એમ કે શરીર કરતા ઠંડો છે. ઠંડો પદાર્થ તમે કોઈ લ્યો એટલે અગ્નિ મંદ પડી જાય. અને આપણે હાલતા આઈસ્ક્રીમ આપીએ, બરાબર? પછી તો કે ચીલ વોટર. ઋષિ મુનિએ કહે છે કે પાણી મનુષ્યના શરીરના તાપમાન કરતા ઓલરેડી ઠંડુ છે. હવે એને કરવું હોય ને તો ગરમ કરાય, ઠંડુ ન કરાય. એને ગરમ કરો તો આપણા તાપમાન મુજબ આપણા ફીટ કપડા આપણા માપનું થાય. પણ આપણે ઉલટું કર્યું, આપણે એને ઠંડુ કર્યું પાણીને. તો આપણે ઠંડુ કરી દીધું અને પરિસ્થિતિ એ થઈ કે અમારે વારાણસીમાં ચિકિત્સાલય હતું. ત્યારે અમે સેવા કરતા હતા અને અમારી સેવામાં કોઈ આદર્શ હોય ને તો હનુમાનજી છે. હનુમાનજીની સેવા શું કામ છે ખબર છે? હનુમાનજીની સેવા એટલે પ્રખ્યાત છે આખા વિશ્વમાં, કેમ કે હનુમાનજી બુદ્ધિમતામ વરિષ્ઠમ છે. એની સેવા છે ને એ જ્ઞાન સહિતની સેવા છે, જ્ઞાન વગરની સેવા નથી. અહીંયા કોઈ શ્રેષ્ઠીઓ આવ્યા હોય તો હું ખાસ કહું છું તમે સેવા કરો પણ જ્ઞાન સાથેની સેવા કરો. જ્ઞાન વગરની સેવાનો કોઈ મતલબ જ નથી. જ્ઞાન વગરની સેવાથી શું થાય હું તમને ઉદાહરણ આપીને મારે આયુર્વેદની આગળ વાત કરવી છે. એનું મહત્વ મારે તમને સમજાવવાનું છે પહેલા તો, એટલે હું ભૂમિકા તૈયાર. વારાણસીમાં અમારા ચિકિત્સાલય 3 ચાલતા હતા. એમાં
ત્યાં મજૂરો બધા આવી બિલ્ડિંગો બને એટલે બધા કામ કરતા હોય. મજૂરો કામ કરે ત્યારે 15-20 મજૂરો કામ કરે. દર અઠવાડિયે અમારે ત્યાં અલગ અલગ ડોક્ટરો વૈદ્યો સેવા આપવા આવે. તો અચાનક 3-4-5 મહિના પછી અસ્થમાનું નિદાન થયું લગભગ 25 મજૂરોને. એટલે અમને આશ્ચર્ય થયું. ગુરુજીની ત્યાં વૈદ્યો કામ કરતા હતા કે ભાઈ આપણે અસ્થમાની કોઈ અત્યારે પરિસ્થિતિ નથી, આ લોકો તનતોડ મહેનત કરે છે એટલે રોગો થાય નહીં, બરાબર. તો અસ્થમા કેમ થયો આ બધાને? પાછું એવું એક જ એરિયામાં આટલા લોકોને. પછી અમે સર્ચ ઓપરેશન ચાલુ કર્યું, શું થયું એની આહાર વિહાર શું. કેમ કે આપણે વિચાર આયુર્વેદનો એવો છે કે એનું પહેલા તો તમારે નિદાન પરિવર્જન કરવાનું, બરાબર. સર્વેશામ એવ રોગાણામ નિદાનમ પરિવર્જનમ. કારણ દૂર ન કરો ત્યાં સુધી કોઈ રોગ દૂર થાય જ નહીં, તમે ગમે એટલી દવા લ્યો. પહેલા તમારે જોવાનું કે કારણ શું છે. કારણ જોયું કે એ મજૂરો શું કરે છે કે સવારે પેલું જે હતું એ લોકો બિચારા કામ કરતા હતા. તો એક શેઠને એવું થયું કે આ લોકો સવારે આટલું બધું કામ કરે છે તો આપણે એને કુલર મૂકી દઈએ, પાણીના બધે કુલિંગ વાળા બધે પાણીના પેલા મૂકી દઈએ મશીન. એ પાણીના મશીન મૂકી દીધા. મજૂરો થાક્યા નથી, 2 ગ્લાસ પીધા નથી, થાક્યા નથી, 2 ગ્લાસ પીધા નથી, અને પાછા ઘરે પણ લઈ જવા માંડ્યા. હવે આ મજૂરોએ 4 મહિના 5 મહિના પીધું ને, મજૂરોને કફ જામી ગયો અને અસ્થમા સુધી થયો. અત્યારે મજૂર કમાવાની મજૂરી કરવાની હાલતમાં નો રહ્યા અને હોસ્પિટલમાં હોસ્પિટલાઇઝ કરવા માંડ્યા. હવે આ વ્યક્તિએ પુણ્ય કર્યું કે પાપ કર્યું? તમે શું માનો છો? એનો ભાવ તો સારો હતો પણ અંતે પરિણામ શું આવ્યું? કેમ કે એને જ્ઞાન નહોતું. એને ખબર નથી કે ચીલ વોટર નો પીવડાવાય. અને એમાં મજૂરી કરે અને થાકી જાય, પછી ચીલ વોટર પીવે તો અગ્નિની શું હાલત થઈ જાય, કફ કેટલો વધી જાય. એટલે ઋષિ મુનિઓ આ જ્ઞાન સાથેની સેવા કરતા હતા. આયુર્વેદ છે એ જ્ઞાન સાથે દવા, જ્ઞાન સાથેની દિનચર્યા, જ્ઞાન સાથેની સેવાને, એટલે પેલા બેઝમાં જ્ઞાનનું મહત્વ આપે છે. એટલે આ જ્ઞાન લેવું બહુ જરૂરી છે. તો સૌ પ્રથમ આહારની વાત આપણા આયુર્વેદમાં કરી. એમાં એવું કીધું કે મનુષ્ય શરીરને માટે કુદરતે અનેક પ્રકારના દ્રવ્યો નિર્માણ કરેલા છે. અનેક પ્રકારના દ્રવ્યો છે. એ દ્રવ્યો વાત, પિત્ત, કફ બધી પ્રકૃતિઓ માટે અલગ અલગ પ્રકારે અલગ અલગ રીતે ઉપયોગમાં લેવાય છે. એનો આહાર તરીકે, ઔષધ તરીકે પણ ઉપયોગ થાય છે. પણ કોમન મનુષ્ય જીવે છે શેના ઉપર? તો કે મનુષ્યને શરીરને સ્થિર રાખવા વાળું સૌથી મોટું કોઈ તત્વ હોય કાં તો સૌથી મોટું કોઈ દ્રવ્ય હોય તો એ છે અન્ન. એટલે લોકો જ્યારે કહે છે કે આપણે શાકાહારી છીએ તો એ અર્ધ સત્ય છે. શાકાહારી આપણે નથી. એ શબ્દ આપણને અંગ્રેજોએ આપેલો છે, બરાબર. નોન વેજીટેરિયન, પછી એના ઉપરથી વેજીટેરિયન આવ્યું. પેલા શું આવ્યું કે નોન વેજીટેરિયન, પછી આવ્યો વેજીટેરિયન. આપણે શાકાહારી નથી, આપણે અન્નાહારી છીએ. આપણો મુખ્ય સ્ત્રોત કયો છે આહારનો? તમે જુઓ, અન્ન છે. શાક 12 મહિના નથી થતા, અન્ન 12 મહિના થાય. જો એક અન્ન તમે રાખો તો 12 મહિના, બરાબર. આપણો મુખ્ય સ્ત્રોત છે શું? તો કે અન્ન. તો અન્ન એ આપણો મુખ્ય સ્ત્રોત છે શરીરને ટકાવવા માટેનો, શાક નહીં. એટલે સૌ પ્રથમ આયુર્વેદે અન્નની વાત કરી કે તમારા રોજબરોજના જીવનમાં અન્નનું મહત્વ છે. એ અન્નની ઉપર એટલી થિયરી આવી કે એ અન્ન કેવું લેવું, અને ઇવન એ અન્ન બનાવતી વખતે બનાવવા વાળો કેવો હોવો જોઈએ, જમતી વખતે તમારું આસન કેવું હોવું જોઈએ, વિચાર કેવો હોવો જોઈએ, તમારો ભાવ કેવો જોઈએ, પ્રત્યેકની અસર છે. એ અન્નનું મહત્વ છે. એ અન્નને આપણે ભૂલતા જઈએ છીએ, એ અન્નના મહત્વને ભૂલતા જાય છીએ. એમાં આયુર્વેદે કીધું કે સૌ પ્રથમ મિલેટ્સની આપણે વાત કરવાના છીએ. કે વર્ષો પહેલા આયુર્વેદે મિલેટ્સની વાત આયુર્વેદે કરી, પણ અત્યારે મોડર્ન સાયન્સ સાથે કરવામાં આવી એટલે લોકોને સ્વીકાર થઈ ગયો. એમ કે કોઈ પણ વાત મોડર્ન સાયન્સ સાથે કરવામાં આવે તો લોકો તરત માની લે કે આ સત્ય, એ ચાહે કંઈ પણ હોય. કેમ કે આપણને એવું છે કે આયુર્વેદ પાસે કોઈ સાયન્સ હતું જ નહીં, કે એ પેલા કઈ સાયન્સનો વિકાસ હતો. પણ આયુર્વેદે વર્ષો પહેલા કીધું કે લોહિત શાલાયા શુકધાન્યનામ પથ્યતમત્વે શ્રેષ્ઠતમા ભવંતી. અન્નમાં કોઈને પહેલો નંબર આપવાનો હોય ને તો એ ચોખાને આપવાનો છે. એમાં પણ રક્ત સાઠી લાલ કલરના ચોખા,
એ 60 દિવસે થાય એટલે એને સાઠી કહેવાય. બરાબર, એ શ્રેષ્ઠતમ પોષણ કરતા છે. એટલે લોહિત શાલયા શુકધાન્યનામ પથ્યતમત્વે શ્રેષ્ઠતમા ભવંતી. બીજો કોઈને નંબર આપવો હોય તો જવને આપવાનું છે. જવ શ્રેષ્ઠ છે, પચવામાં હલકા છે, અને આપણા જે મધ્યપ્રદેશો વધતા જાય છે એના માટે સૌથી શ્રેષ્ઠ છે. સમજી ગયા તમે? તો ગુજરાતમાં હમણાં બહુ મધ્યપ્રદેશ વધતો જાય છે બધા, બરાબર. તો એના માટે સૌથી શ્રેષ્ઠ આહાર છે જવ. આ બે ધાન્યો મુખ્યતાથી. પછી બીજા ધાન્યોની ઉપેક્ષા ને, જો આયુર્વેદ એવું નથી કરતું કે કોઈ વાત તમે સદંતર બંધ કરો, અને કોઈ 100% બધી પરિસ્થિતિમાં સાચું એવું આયુર્વેદ દાવો નથી કરતો. આયુર્વેદ હંમેશા માને છે કાળ ઋતુ પ્રમાણે. તમે જો ઝેર પણ લ્યો ને, વૈદ્ય કાંઈ પણ ફેંકતો જ નથી. સાપનું ઝેર હોય ને તો એ વૈદ્યને કામનું છે. કોઈની પાસે હોય તો મને દેજો. સર્પનું વિષ હોય તો એ પણ કામનું છે. એ ક્યારેક દવા તરીકે કામ આવે છે. નાસ્તિ દ્રવ્યમ અનૌષધમ. અનૌષધ કહેવાય એવું વિશ્વનું એકય દ્રવ્ય જ નથી. બરાબર છે. ઝેરનો પણ તમે યોગ્ય ઋતુમાં, યોગ્ય કાળે, યોગ્ય પાત્રમાં ઉપયોગ કરે, અમૃતની અસર કરે. અને અમૃતનો પણ ઉપયોગ તમે અયોગ્ય જગ્યાએ, અયોગ્ય કાળે કરો તો ઝેર થઈ જાય. એટલે પેલું કે શુક ધાન્ય આ સર્વશ્રેષ્ઠ છે. બીજું, આજે જે મેડિકલ સાયન્સ ને બધા લોકો ન્યુટ્રિશિયન વાળા કબૂલે છે, એ વર્ષો પહેલા આયુર્વેદે સૂત્ર આપ્યું કે મુદગાહા સમિધાન્ય નામ. મગ સૌથી સારામાં સારું સમિધાન્ય છે, કે જેની શીંગ થઈને 2 ભાગ થઈ શકે, એને સમિધાન્ય કહેવાય. એટલે મગ આપણા રોજના જીવનમાં લઈ શકાય. રોજ બરોજના આહારમાં મગ આપણે કાઢી નાખ્યા, એ મગ દરરોજ લઈ શકાય. પછી આયુર્વેદ એવું કહે છે કે અત્યારે જેવી રીતે આપણને ઘણા લોકો કંપની વાળા સમજાવ્યા કે આપણે પાણી કેવું પીવું જોઈએ, બરાબર. એટલે એક કંપની આવી તો ઉંદરડા થયા હોય આપણા ઘરે, પછી આપણે પીએચડી જેને કર્યું હોય ઉંદરડા ઉપર એને બોલાવીએ. એ એમ કે ભાઈ મારું પીએચડી છે, ઉંદરડા ઉપર મારી માસ્ટરી છે. તો આપણને ઉપાય બતાવે. એને ઉપાય બતાવે કે તમે શું કરો, કે ભાઈ ઉંદર આપણે બહુ તકલીફ કરે છે, બરોબર. તો ઉંદરને આપણે મારતા નથી, અહિંસામાં આપણે માનીએ છીએ, એટલે કાંઈ એને મરાવીએ છીએ કોક પાસે. બરાબર છે. કેમ કે અમારે ત્યાં ઘણા લોકો કહે કે અમે લોકો આ ધર્મને ફોલો કરીને અમે અહિંસામાં માની છીએ, એટલે અમે નથી મારતા. તો શું કરો, તો કે રામુ ઘાટીને બોલાવી દઈએ મુંબઈમાં. એટલે એ જે કરે એ પછી એને જ કહે કે તું માર, પણ આપણે નહીં મારવાના. આપણે જોઈએ ન શકાય, પણ એ મારી દે. આપણી ચાલાકી કઈ ઓછી નથી. એટલે આપણે શું કહી, એને કીધું કે ભાઈ ઉંદરડા વધી ગયા તો શું કરવું. એટલે એને પીએચડી કરેલા એ રસ્તો બતાવ્યો કે મારે સાફ કરવા છે. તો કે આનો કાંઈ વાંધો નહીં, તમારા ઉંદરડા સાફ થઈ જશે, ગેરંટી. તો કે ઓકે. તો એને કીધું કે સાફ રાખો, સારામાં સારો કોબરા આવ્યો છે, સાફ ઉંદરડા થઈ જશે. ઉંદરડા સાફ થઈ ગયા, એ વાત સાચી, પણ પછીનું એ નહોતું કીધું કે તમે હારોહાર સાફ થઈ જશો. એ પણ થઈ ગયા હારોહાર. પાણીમાં એક્ઝેક્ટ એવું થયું કે આપણે ભૂમિ ઉપરનું જે પાણી છે, આયુર્વેદે કીધું કે એમાં કેટલા બધા ક્ષારો મળે છે. અંતરિક્ષનું તમે સીધું પાણી લઈ લો તો એ પાણી સર્વશ્રેષ્ઠ, તમારે શરીર માટે સર્વશ્રેષ્ઠ છે એ પાણી. હવે ઋષિ મુનિઓએ દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ પછી આ સત્ય એને સાક્ષાત્કાર થઈ ગયો કે ભાઈ પાણી મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ થયું. તો કે અંતરિક્ષનું જળ છે ને એ મનુષ્ય માટે સર્વશ્રેષ્ઠ પાણી છે. એટલે પછીનું સૂત્ર ચરક મુનિએ લખ્યું આંતરિક્ષમ ઉદકાના. જગતના જેટલા પાણીઓ છે, પાણી જેટલા પ્રકારના છે, સમુદ્રનું છે, નદીનું છે, બધામાંથી આંતરિક્ષમ, અંતરિક્ષમાંથી પાણી તમે સીધું ઝીલી લ્યો તો એ બધા પાણીમાં શ્રેષ્ઠ છે. હવે આપણે શું કર્યું કે આપણે જે ઊંડાણ 50 ફૂટ 60 ફૂટની બદલે 500 ફૂટ 700 ફૂટ 2000 ફૂટ સુધી દાર કર્યા. સ્વાભાવિક છે કે સારો વધારે આવ્યા એટલે ટીડીએસ વધી ગયો. હવે ટીડીએસ વધ્યો એટલે આપણે વૈજ્ઞાનિકો પાસે ગયા. વૈજ્ઞાનિકોને કીધું પાણી સાફ કરવું છે અમારે. એટલે વૈજ્ઞાનિકોએ કીધું કે કાંઈ વાંધો નહીં, અમારી પાસે મશીન છે, અમે સાફ કરી દઈએ. એટલે એને સાપની જેમ આપણને સાફ કર્યું અને સાચે પાણીને સાફ કરી દીધું. બધા જ મિનરલ્સ કાઢી નાખ્યા એને. ટીડીએસ આવી ગયું, સાથે મિનરલ્સ વયા ગયા. એટલે આપણને હવે નીના તકલીફ પડવા માંડી કે ભાઈ હવે ની રિપ્લેસમેન્ટ કરાવવા પડ્યા આપણા, કેમ કે આપણે જીવી છીએ, આની લાઈફ પતી ગઈ, આપણા ગોઠણ બુઢા થઈ ગયા ને આપણે જવાન છીએ. તો શું થઈ ગયું, તો કે ભાઈ આ કેમ, તો કે હવે એ લોકોએ સંશોધન કરીને કીધું કે આપણે જે પાણી પીએ છીએ આરોનું, એમાં મિનરલ્સ નીકળી જાય છે, એના કારણે આપણે આ થાય છે. એટલે કે હવે મિનરલ્સ નાખો.
તો હવે મિનરલ્સ નાખવાનું મશીન આવ્યું. તો ભારત પ્રયોગશાળાઓનો દેશ છે કે અહીંયા જે વ્યક્તિ જે કહે એવું આહારનું આપણને કાંઈ નોલેજ નથી, ઝીરો નોલેજ. કે કોઈ પણ અહીંયા આવીને કંઈ પણ કહે એટલે આપણે તૈયાર જ છીએ. જેવી આવે એવી કસરત કરો, જેવું આવે એવું પાણી પીઓ, જેવું કોઈક મશીન બતાવે એવા મશીનના પ્રયોગ કરો, ફેટ ઉતારો, ફેટ ચડાવો. આયુર્વેદે કીધું છે કે શરીર એટલું સેન્સિટિવ છે કે તમારે હાથે એવા પ્રયોગ ન કરાય. ઋષિમુનિ ના પાડે છે કે તમે આવું ન કરો, શરીર સેન્સિટિવ છે. એકવાર તમે ભૂલ કરીને એ શરીરને સુધારતા વર્ષો લાગે છે. એટલે પાણી તમારે પીવું હોય તો અંતરિક્ષનું પાણી સર્વશ્રેષ્ઠ છે. અંતરિક્ષનું પાણી તમને નથી મળતું તો ઘરે ઉકાળેલું પાણી સર્વશ્રેષ્ઠ છે. એમાં 2 ભાગ ઉકાળેલું, 3 ભાગ ઉકાળેલું એવા નિયમ છે. ઋતુ વાઇઝ ઉકાળેલું પાણી, ચોમાસું હવે આવશે તો સૂંઠ નાખીને ઉકાળો, ઉનાળો છે તો વાળો નાખીને ઉકાળો, ઉકાળીને ઠંડુ કરી દો પછી પાણી પીવો. એટલે પાણીમાં જે અશુદ્ધિઓ ભૂમિ તત્વની છે, ક્ષારોની છે, દૂર થઈ જાય છે ઉકાળવાથી. એ કોઈ મશીન સાફ નથી કરી શકતું. એ પ્રાકૃતિક રીતે અગ્નિ જ સાફ કરી દે છે. અને તમે પ્રયોગ કરવો હોય તો કરો. જેવી તમે અગ્નિ ઉપરની રસોઈ કરશો એ કોઈ પણ મશીનની રસોઈ કરશો તો ફેર પડશે કે નહીં પડે? કોઈ પણ મશીન હશે, ઈ ને આ અગ્નિ બેયમાંથી કઈ રસોઈ તમે પાસ કરશો? કેમ તો કે આ અગ્નિ કુદરતે આપ્યો છે, ઓલો અગ્નિ મનુષ્ય શોધ્યો છે, ઇલેક્ટ્રિક વગેરે. તો આ અગ્નિનું મહત્વ એટલું છે કે એમાં પાણી ચડાવો તો પાણીની અશુદ્ધિ જે આ અગ્નિ દૂર કરી શકે એ બીજું કોઈ મશીન દૂર ન કરી શકે. પણ આપણને આળસ આવી ગઈ અત્યારે એટલી બધી, એટલે આપણે ચાપ દબાવીને તરત પાણી આવી જાય. એટલે આશ્ચર્ય લાગે કે વાહ, ઓલું તપેલું ચડાવવું પડે, ઉતારવું પડે, તકલીફ પડે. અને એ તકલીફ લેવા જેવી છે. કેમ કે તો શું થશે, તો આપણને એક્સરસાઇઝ થશે, તો આપણે જીમમાં નહીં જવું પડે. ને જીમમાં નહીં જવું પડે તો ચોક્કસ આપણે ઘણા રોગથી બચી જશું. ઈ તમને કે તમે જીમમાં નથી જતા તો ભાગ્યશાળી છો, તમે ઘણા રોગથી બચી જશો. કેમ કે મોટા ભાગની સ્ટીરોઇડ્સ, મોટા ભાગના પ્રોટીન પાવડર એ બધું જ દેવાય છે. એ મુખ્ય સોર્સ ત્યાં છે. આયુર્વેદ એવી એક્સરસાઇઝ કરવાનું કહેતું જ નથી, એવી એક્સરસાઇઝ ન કરાય. એટલે પેલું અન્નની વાત કરી, બીજું પાણીની વાત કરી. આગળની વાત આવે છે કે સૌથી મહત્વનો સોર્સ જે આયુર્વેદે કીધું છે એ આપણી લાઈફસ્ટાઈલ, આપણા હોર્મોનલ બેલેન્સ, એટલે કે સદવૃત્ત. તમે વારંવાર ગુસ્સે થાવ છો, તમે ઈર્ષ્યા કરો છો, તમે મત્સર કરો છો, તો તમે ગમે તેટલા પ્રોટીન લેશો, ગમે એટલા વિટામિન લેશો, ગમે એટલું સારું કરશો, તમે માંદા પડવાના, રોગી થવાના. કેમ તો કે સદવૃત્તનું પાલન નથી કરતું. આયુર્વેદે સદવૃત્ત ઉપર બહુ ભાર આપ્યો છે કે તમારી લાઈફમાં સદવૃત્ત હોવું જોઈએ, નકર તમારું હોર્મોનલ ઇનબેલેન્સ થશે, તમારા હોર્મોન્સ બેલેન્સમાં નહીં રહે. એટલે આયુર્વેદે સમજાવ્યું છે કે તમારે અમુક પુસ્તકો વાંચવા સારા. કેમ તો કે આપણે અહીંયાથી જે ક્રોધ કરીએ છીએ, ઈર્ષા કરીએ છીએ, મત્સર કરીએ છીએ, આપણા સમાજની એવી સ્થિતિ થઈ ગઈ છે. આજે તમને બધાને ખબર છે કે આજની સમાજની સ્થિતિ કેવી છે, કે ઈર્ષ્યા, મત્સર આ બધું ભરેલું છે. આપણે કોઈક મર્સિડીઝ લઈ છીએ કે BMW લઈ છીએ તો એ વ્યક્તિ મીઠાઈનો ડબ્બો આપવા જાય છે માસીને ત્યાં. તમને એમ છે કે એ આનંદથી જાય છે કે એને ખુશી બાંટવા જાય છે? તો લાગે છે એવું નહીં, એ બતાવવા જાય છે કે તું ત્યાં રહ્યો, હું અહીંયા આટલો આગળ વધી ગયો. હવે એ મીઠાઈ ઓલો ખાય છે તો એને એ આયુર્વેદની દ્રષ્ટિથી તો એમાં મધુર રસ છે, પણ ઓલાને મધુર લાગે છે તો કે એને મધુર નથી લાગતો. કેમ કે જેવો આ બહાર જાય છે એવું બધું એ ખાઈને કે છે કે આ લોન ઉપર છે બધું, અને કા રોલ ઉપર છે બધું. જેવો જાય છે કે આ બધું પૂરું થઈ જવાનું છે. કેમ તો કે એનું રિએક્શન એવું છે કેમ કે એ બંને એકબીજાની ઈર્ષ્યા કરે છે. અને આવો આખો સમાજ જીવે છે. આપણે યુટ્યુબ ઉપર જોઈએ છીએ, આપણે બધા સોશિયલ મીડિયામાં જોઈએ છીએ કે અત્યારે કેવી એવી અવસ્થામાં સ્વસ્થ ન રહી શકે સમાજ. એને 100% ડાયાબિટીસ આવે, બ્લડ પ્રેશર આવે. કેમ કે એનું કારણ જ એ છે, આયુર્વેદે વર્ષો પહેલા કહી દીધું છે કે આખું અહીંયા જે તમારું મન છે ને એને સત્વની જરૂર છે. જો તમે મનને સત્વ નહીં આપો તો એ મન રજથી ભરાઈ જશે. ઋષિ મુનિનું લક્ષણ એટલે જ કહ્યું કે અમને જ્ઞાન એટલે પ્રાપ્ત થયું કેમ કે અમે રજ અને તમથી મુક્ત થયા. રજ તમો બ્યામ નિર્મુક્તા તપો જ્ઞાન બલેન છે. એમ કીધું કે તમે જો સત્વ છોડશો, તમે સારું જ્ઞાન લેવાનું છોડી દેશો, માનો કે તમે બીમાર પડવાની શરૂઆત કરી દીધી છે. જ્ઞાનનું આ મહત્વ છે. એટલે આપણે ત્યાં જ્ઞાનનું મહત્વ, બાળકને શીખવવાનું, ભણાવવાનું મહત્વ ભારતે વર્ષોથી જાણ્યું, સમજ્યું અને એને જીવનમાં લાવ્યા. એટલે આપણે વર્ષો સુધી સ્વસ્થ રહેતા ગયા. કેમ કે આપણને બીજી કઈ જરૂર જ ન પડી. કેમ કે આપણી પાસે નોલેજ છે, જ્ઞાન છે. એ આપણા હોર્મોન્સને બેલેન્સ, હોર્મોનલ બેલેન્સ કરે છે આપણું.
આપણી વૃત્તિ ટકાવી રાખે છે, આપણામાં પ્રસન્નતા, શાંતતા એ બધું આપે છે. હવે એ નોલેજ નથી તો શું થાય છે, આપણે ખિન્ન થાય છે, અવસાદ આપે છે, આપણને વ્યગ્રતા આવે છે, ગુસ્સો આવે છે, અને વારંવાર આવું થાય છે તો આપણું બીપી ઇનબેલેન્સ થાય છે, આપણને ઊંઘ નથી આવતી. તો બીજા નંબરની જે વાત છે એ શાંત નિદ્રાની આયુર્વેદે વાત કરી. પેલો આહાર સ્તંભ એવો કીધો કે ઉપસ્તંભ છે એ છે આહાર. 3 વસ્તુ સ્તંભ છે, 3 ઉપસ્તંભ છે. 3 ઉપર આખું શરીર આપણું ટકેલું છે, શરીર, મન અને આત્મા. 3 ઉપર આપણી ચેતના ટકેલી છે. એ ચેતનાના 3 સ્તંભ છે. ક્યાં ક્યાં આયુર્વેદે કીધા 3 સ્તંભ? આહાર, શરીર, મન અને આત્મા. આ 3 સ્તંભ છે, શરીર, મન અને આત્મા. આ 3ને ટકાવવા માટે 3 ઉપસ્તંભ છે. 3 સ્તંભ ચેતનાના, શરીર, મન અને આત્મા. એ 3ને ટકાવવા વાળા 3 ઉપસ્તંભ છે કે જે 3 સ્તંભો જેના ઉપર ટકે છે. તો કે શરીર શેના ઉપર ટકે છે? તો કે આહાર ઉપર ટકે છે. આખું શરીર આહાર ઉપર ટકે છે. એની વાત કરી કે શુક અને સમિધાન્ય, અલગ અલગ પ્રકારના શાકભાજી. આયુર્વેદે કીધું છે કે અલગ અલગ પ્રકારનો આહાર તમારે લેવાનો. એ આયુર્વેદના અપ્રોચ વાળો હોવો જોઈએ. અને ખાસ એક યાદ રાખવાનું, વિરુદ્ધ આહાર નહીં લેવાનો. વિરુદ્ધ આહારની આપણને કોઈને ખબર નથી, પણ આપણા દાદી, નાની બધા જાણતા હતા કે દૂધ સાથે ડુંગળી ન ખવાય, દૂધ સાથે લસણ ન ખવાય, આપણને શીખડાવતા હતા. આજે આપણે ફ્રૂટ જ્યુસ, મિલ્ક શેક લેતા થઈ ગયા. આપણને એમ છે બધા વિટામિન એક સાથે આવે. એક સાયન્ટિસ્ટ હતા વારાણસીમાં, એને જીવન આખું એલર્જી રહી. પૂજ્ય ગુરુજી પાસે આવ્યા ને એને કીધું કે હું આમ બરોબર ફૂડ લઉં છું, છતાં પણ મને કફ ખૂબ વધી જાય છે, શું કરવું એમ? એટલે ગુરુજી કે આહારનું થોડુંક તમે મને કહો. તો કે આહારમાં તમારે પૂછવાનું નથી કઈ. કેમ? તો કે આહારમાં હું કમ્પ્લીટલી ફોલો કરું છું સાયન્સને. એટલે ગુરુજી કે તો એટલે મારે વિશેષ જોવું પડશે. તમે સાયન્સને ફોલો કરો છો એટલે જ મારે વિશેષ જોવું પડશે. તો કે તમે શું લ્યો છો? તો કે જો સાયન્સમાં એવું છે કે દૂધ છે ને એ સમયે, હવે એવું નથી, એની વાત આપણે અત્યારે દૂધની લેવાની છે, બરાબર? દૂધ છે ને એ પૂર્ણ આહાર છે. સૌ પ્રથમ પાઠ એવા આવ્યા સાયન્સમાં કે ભાઈ પૂર્ણ આહાર છે દૂધ, બરાબર? પછી વિગનનો કન્સેપ્ટ આવ્યો, બરાબર? કે દૂધ છે ને એ પૂર્ણ આહાર છે, પણ દૂધમાં એક જ માઇનસ છે, વિટામિન સી નથી, બરાબર? એટલે કે હવે વિટામિન સી જ ઘટતું હતું. દૂધ તો મેં આખો ગ્લાસ લઈ લીધો, બરાબર? કે ભાઈ 3 ગ્લાસ દૂધ લઈ લઉં. હવે શું ઘટે? તો કે વિટામિન સી. એ સૌથી વધારે ક્યાં છે? તો કે મોસંબીના જ્યુસમાં છે. એટલે મેં એવું કર્યું કે 1 ગ્લાસ મોસંબીનો જ્યુસ ને 1 ગ્લાસ દૂધ, એ બે સાથે લઈ લીધા એમ. એટલે શું થયું? તો હવે એને એલર્જી કોઈ મટાડી શકે? કોઈ પણ હોસ્પિટલ? તો કે નહીં. એટલે ગુરુજીએ કીધું કે હવે એક કામ કરો, ભાજપ અને કોંગ્રેસને બેન તમે સાથે રાખ્યા, એટલે તકલીફ થઈ, બરોબર છે? તો બે સારા છે, એની જગ્યાએ તમે બે અલગ અલગ લઈ લ્યો. સવારે જ્યુસ લ્યો, રાત્રે દૂધ લ્યો. તેની એલર્જી મટી ગઈ, કાંઈ દવા વગર, બરાબર? કેમ? તો કે વિરુદ્ધ આહાર થાય. અને આયુર્વેદે વિરુદ્ધ આહારની ગણના શેમાં કરી છે ખબર છે? 20 પ્રકરણમાં કરેલી છે. વિરુદ્ધમ ચાપી આહારમ વિદ્યાદ વિષ ગરોપમ. વિરુદ્ધ આહાર આ ઝેર જેવો છે, એટલે વિરુદ્ધ આહાર 18 પ્રકારના કીધા. અને એમાં એમને કીધું કે આવા આહારથી બચવું તમારે, કેમ કે અંદર જઈ એની કેમિકલ પ્રોસેસ થશે અને બ્લડને બગાડી દેશે. એટલે કેટલા બધા લ્યુકોડર્માના સફેદ દાગના કેસ અમારી પાસે આવે, એનું એક મુખ્ય કારણ કે દૂધ સાથે ફ્રૂટ લેવાની ખોટી આદત. ફ્રૂટ લીધું હોય તો દૂધ પી લઈએ, ચા પી લઈએ, અને સમય વગરનો આપણો આગ્રહ, વિવેક વગરનો આપણો આગ્રહ કે કોઈ મહેમાન આવે એટલે કઈ ને કઈ કે લઈ જ લ્યો, ચા લઈ લ્યો, દૂધ લઈ લ્યો. એક્સ્ટ્રીમ લેવલે આગ્રહ કરીએ ને એટલે ઓને એમ થાય કે હું નહીં લઉં તો આને ખોટું લાગશે, અને આને એમ થાય કે હું આગ્રહ નહીં કરું તો આને ખોટું લાગશે. હવે બે ભ્રાંતિમાં છે, બરાબર? ઓને એવું કે બેયના સંબંધ કાગળ જેવા છે, તરત તૂટી જાય એવા છે. ઓને એમ નથી ભાઈ કોઈ ના પાડે તો એનાથી સંબંધને શું લાગે વળગે. માનો મને ભૂખ નથી તો મારે ના પડાય કે હું ચા નહીં લઉં, દૂધ નહીં લઉં, અત્યારે સમય નથી, આહાર નહીં લઉં, અત્યારે સમય નથી, બરાબર? તો એને સમજી જવું જોઈએ. એને ભલે કે નહીં તમે લ્યો મારા સમય, બરાબર? તો હવે તમારે મદદ કરવી હોય તો જેદી એનું કંઈક ઉઠમણું થાય તેદી તમે કરજો, તેદી ફોન કરજો કે ભાઈ હું બેઠો છું, તો બરાબર. પણ આ તો ખોટો આગ્રહ. હવે એને ના પાડે છે શરીર કે મારે અત્યારે ભૂખ નથી, તો આયુર્વેદ કહે છે કે જ્યારે શરીર ના પાડે ને ત્યારે કોઈ દિવસ કંઈ પણ વસ્તુ શરીરમાં ન થાય, કેમ કે ત્યારે તમે નાખો છો એ ઝેર છે. બીજું ખાસ ધ્યાન રાખવાનું કે તરસ લાગે ને ત્યારે પાણી સિવાય કાંઈ ન પીવાય.
ભાવપ્રકાશ નામના ગ્રંથમાં કીધું કે જે વ્યક્તિને તરસ લાગે અને જમી લે તો એને ગુલ્મ નામનો રોગ થાય, અને ભૂખ લાગે ને પાણી પીએ તો જલોદર થાય, એસાઇટિસ. જલોદરની સંપ્રાપ્તિ લખેલી છે કે જે વ્યક્તિને ભૂખ લાગી ગઈ અને પાણી પી લીધું એને તરત જતા તો શું થાય? જલોદર થાય. એટલે આયુર્વેદે અલગ અલગ રોગો કીધા છે કે તમે આવી વસ્તુ કરો તો નાનું કારણ લાગે પણ રોગો મોટા થાય. એકદમ કેન્સર નથી આવી જતું, એકદમ ડાયાબિટીસ નથી આવી જતું, એકદમ બ્લડ પ્રેશર, પણ નાની નાની ભૂલો આપણી દરરોજ થાય છે અને આપણે એના તરફ બાળકોને કંઈ શીખડાવતા જ નથી, કેમ કે આપણે જ શિક્ષણ નથી લીધું એનું. એટલે સંસ્કૃતિ આર્ય ગુરુકુલમે નક્કી કર્યું કે સરળ ભાષામાં પૂજ્ય ગુરુજીએ કોર્સીસ બનાવ્યા કે ઘરે ઘરે વૈદો તૈયાર થાવ, ઘરે ઘરે. નકર 12 લાખ જ ડોક્ટરો છે ભારતમાં, રજિસ્ટર્ડ ડોક્ટરો. એમાં પણ અત્યારે હમણાં પાઠ આવ્યો તો હમણાં વાક આવ્યો, મને મારું સ્ટેટમેન્ટ એમાં મેં દીધું. એ લોકો કે BMS વાળા લોકો છે ને એ હવે પ્રેક્ટિસ નહીં કરે એલોપેથીની, તો બધા ખુશ થઈ ગયા કે હવે આયુર્વેદ પ્રેક્ટિસ કરવી પડશે. તો બધા લોકોએ કીધું કે આ ખૂબ સારું, કે એલોપેથી ખબર છે ને તમને, બધાને 2-4 ને પકડી લીધા ને ભેડ કરી. એટલે મેં કીધું કે એની રોજી રોટી જે ચાલે છે 100-200 રૂપિયા લઈને, તો તમે ચલાવવા દો. હવે આયુર્વેદ પ્રેક્ટિસ કરશે તો આયુર્વેદની પથારી ફરશે, કેમ કે ભણ્યા ક્યાં છે. લોકોને એમ છે કે ભાઈ આયુર્વેદ પ્રેક્ટિસ કોઈ પણ કરી શકે, એમ એલોપેથી નહીં કરે, પણ આયુર્વેદ ક્યાંથી કરી શકશે? એને વાતપિત્ત કફ ખબર છે, એને આયુર્વેદના નિયમો કઈ સિદ્ધાંતો ખબર છે. હવે જે કરે છે ને એ નથી ખબર, તો નથી કરતા એને ક્યાં ખબર હશે? કરે છે એમાંથી 70-80% નથી ખબર, કેમ કે એ બિચારા જીવી નથી શકતા. એ રાત્રે 12 વાગે નહીં જમવું પડે છે, એને 10 વાગે સવાર પડે છે, કેમ કે લાઈફસ્ટાઈલ એવી થઈ ગઈ છે સમાજની. તો આ લોકો શું કરશે? આયુર્વેદના નામે શું થશે? એટલે વિચાર કર્યો કે ડોક્ટરો આટલા ઓછા છે આપણા દેશમાં, 12 લાખ જ ડોક્ટરો છે, રજિસ્ટર્ડ ડોક્ટરો. ગામડે જવા તૈયાર નથી. ગામડાવાળામાં ગવર્મેન્ટમાં એક જ સમસ્યા છે, ગામડામાં કોઈ જતા નથી. કદાચ ડોક્ટર જાય, ડોક્ટરની પત્ની તો તૈયાર જ નથી સાવ, કે તમે મને છોડી દો, કે આ ગામડું છોડો ને કા મને છોડો, બેમાંથી એક. તો આ આપણી સ્થિતિ છે આજે. તો એવામાં સ્વાસ્થ્યને કોણ રક્ષા કરશે? એટલે ગુરુકુલે કન્સેપ્ટ આપ્યો, સ્વાસ્થ્યનું જ્ઞાન ઘરે ઘરે પહોંચાડો. નાની નાની વાત કરો, મોટી મોટી દવાઓની નહીં, નાની નાની વાત, કે તમારા આરોગ્ય આહારમાં આટલો બદલાવ તમારે કરવાનો, અને તમે કાલે કરી શકો ને એવી બધી વાત હશે. આ એવી નહીં હોય કે હાલો વારાણસી તમારે સ્પેશિયલ ટિકિટ કરીને જવાનું, ત્યાંથી કઈ લઈ આવવાનું નહીં, સંજીવની તમારે પાછી ગોળામાં નાખવાની, એવું કઈ નહીં. તમે કાલે બદલાવ કરી શકો. પાણીનો કાલે બદલાવ કરો, બાળકોના સ્વાસ્થ્યમાં 100% બદલાવ જોવા મળશે તમને. પાણી બાળકોને કોઈ ચીલ વોટર નો આપો, ફ્રીજનું પાણી નો આપો, બરફવાળું નો આપો, ને નાઇટ્રોજન, લિક્વિડ નાઇટ્રોજન વાળું નો જ આપો. અત્યારે આપણને ચમત્કાર લાગે આ પાણી. હવે અમે અહીં અમદાવાદમાં આવ્યા છીએ, પણ અમારે રાજકોટમાં હોય ત્યારે અમે સ્ટ્રિક્ટ કહીએ છીએ, બહારના કેરમાં નહીં મંગાવવાના, કેમ કે તડકામ રાખો તો ઠંડા ને ઠંડા રહીએ, તો લોકોને ચમત્કાર લાગે. નાના નાના લોકો હોય ને મજૂર કામ કરવા તો કે આ ચમત્કાર સારું, ઠંડુ ને ઠંડુ રહે છે. એ ચમત્કાર મૂંગા પડે એવા છે બધા. લિક્વિડ નાઇટ્રોજનના અંશ આપણા શરીરમાં જઈને અસ્થમાની સંપ્રાપ્તિ થાય, આપણને કફના અનેક રોગો કરે, કેમ કે આ બધા કેમિકલ હોય ને એ માઇક્રો મિલીમીટરમાં પણ જાય તો રોગો કરતા હોય. તો એવું પાણી ન પીવાય, એ આપણે એ ઠંડુ પાણી એના કરતા ગરમ પી લેવાય. એવી વસ્તુઓ જ્યાં કેમિકલના પ્રવેશ છે એવી વસ્તુઓ મોટા ભાગે છોડો. એ તમે એનાલિસિસ, તમે પોતાનું આત્મનિરીક્ષણ કરો, કેટલી વસ્તુ આપણે એવી ખાઈએ છીએ કે જેમાં અનેક ઘાતક કેમિકલો ખાઈએ છીએ. તો આહારનું પેલું વિરુદ્ધ આહાર છોડી દેવાનો. વિરુદ્ધ આહારની વાત કરતી વખતે આયુર્વેદે 18 પ્રકારના વિરુદ્ધ આહાર કીધા છે, જે દરરોજ આપણે લઈએ છીએ. પછી તો કે મન બને ત્યાં સુધી પ્રસન્ન, શાંત અને જ્ઞાનપૂર્ણ રાખો. નવું નવું શીખવાની જિજ્ઞાસા રાખો. આજે જો ઘણા બધા લોકો આયુર્વેદ શીખવા માટે આવ્યા છે, બરાબર, એટલે એ સારી વાત છે કે આપણને આજે જ્ઞાનની ભૂખ છે, આજે શીખવાની જિજ્ઞાસા છે. આયુર્વેદે વાત કરી છે, સુશ્રુત સંહિતા નામનો ગ્રંથ છે, એ તમને ખબર હશે. મુનિ સુશ્રુત આજે પણ એન્સાઇક્લોપીડિયા બ્રિટાનિકા વાંચો તો ફાધર ઓફ સર્જરી તરીકે સુશ્રુતનું નામ આવે છે. સુશ્રુત પછી કોઈએ બ્રેઇન સર્જરી કરી હોય તો રાજવી જીવકાચાર્યએ અંતિમ કરી. સુશ્રુત મુનિએ 107 મર્મસ્થાનો ગણાવ્યા શરીરના. એ સેન્સિટિવ પોઈન્ટ આપણા શરીરના છે, ત્યાં ઘાત થાય તો વ્યક્તિ મરી શકે, બરાબર. સુશ્રુત મુનિએ આખું શરીર સ્થાન, એનેટોમી શરીરની લખી કે આપણું શરીર ક્યાં કેવી રીતે તંત્ર ચાલે છે. એ શરીરના તંત્ર ઉપર એને આહારનો સંબંધ જોડ્યો. એને એમ કીધું કે તમારે અહીંયા અમુક વસ્તુમાં તર્ક નથી લગાવવાનું. અમે તર્કાતીત ભૂમિકામાં જઈને આ બધું જોઈ આવ્યા છીએ. તો કે કેવી રીતે? તો તમે વિચાર કરો, અમે મારા ડ્રાઈવર, અમે 2 લોકો આવતા હતા. અહીંયા આવવાનું થાય, ડ્રાઈવર
સાથે હોય એટલે ગાડી હતી એટલે ડીઝલ ગાડી હતી એટલે પેટ્રોલ પંપ આવ્યો એટલે મેં એમને કીધું કે ભાઈ અહીંયા પૂરું થઈ જવા આવ્યું છે ડીઝલ. એટલે મેં કીધું કાર્યો પેટ્રોલ પંપ, તો કે ના ત્યાં ડીઝલ નથી. એટલે મેં એમને કીધું કે એનેથી કાંઈ મતલબ ન હોય, આ તો એન્જિન છે એટલે એને ઈંધણ જોઈએ. તો પેટ્રોલ હોય ડીઝલ હોય, તું પેટ્રોલ પૂરી દે ને ભાઈ. એટલે મારી સામું જોવા માંડ્યો કે ભાઈ ઈ કે ગુરુજી તમે જ્ઞાની બરાબર હોશમાં તો છો ને. પ્રવચન આપતા આપતા કઈક આમ બહુ શું થાય, પ્રવાસ બહુ થાય તો કદાચ ચક્રમ થઈ ગયું હોય કદાચ. એટલે મેં કીધું ના ના બરાબર, કેમ કે મેં કીધું કે આ તો મેં લોજિક તને કહું છું કે આ નો હાલે. તો આ એન્જિનમાં તો ઈંધણ જોઈ, કોઈ પણ આમ જલી શકે એવો પદાર્થ જોઈ. તો આમાં આપણે, અને મોંઘું પાછું છે, ડીઝલ કરતા પેટ્રોલ મોંઘું છે. ઉલટું તો આપણે સારું નાખી છીએ, 10 રૂપિયા મોંઘું. ત્યારે 10 રૂપિયાનો કે 5 રૂપિયાનો ગેપ હતો, ઉલટું મોંઘું આપણે સારું નાખી દઈએ. તો કે એવું ન હોય, એ કંપનીએ એ પ્રકારે બનાવ્યું હોય બધું. એટલે ડીઝલ ગાડી ડીઝલ જ હોય, પેટ્રોલ ન હાલે, ભલે બે ઈંધણ જ હોય. હવે મેં કીધું કે આ ડ્રાઈવર આટલી વાત સમજે છે અને આ મેટ્રો સિટી વાળા આટલી વાત નથી સમજતા કે આ બોડીમાં કાંઈ પણ ન નખાય, કે આ બોડી ભગવાને આ અમુક વસ્તુ નાખવા માટે જ બનાવેલી છે. એમાં તમારે જે તે ન નખાય. અત્યારે આપણે શું છે કે આપણો આહાર કયો ખબર, જે ખાઈ શકાય એ બધો આહાર, બરાબર. અને આપણે પછી કવિતા લખી કે ભાઈ મેન ઇઝ એ રેશનલ એનિમલ. તો પછી ગુરુજી એની એ કહેવતમાં થોડો ફેરફાર કર્યો, મેન આઈધર રેશનલ ઓર એનિમલ. આ બે માંથી એક છે, બરાબર. યદી એ રેશનલ નથી તો એ એનિમલ છે, બરાબર. આ વિશ્વનાથ ગુરુજીની વ્યાખ્યા કે મેન ઇઝ એ આઈધર રેશનલ ઓર એનિમલ, બરાબર. એનો અર્થ છે કે ભેંસની રેશનલ એનિમલ, બરોબર, કે કાં તો એ બૌદ્ધિક છે અને કાં એનિમલ છે, એનામાં બહુ ફરક નથી. આપણે ગૌશાળા વાળા લોકો કોઈ આવ્યા હોય તો એને ઘણું સારું કામ કર્યું છે, ગાયના દૂધનો પ્રચાર કર્યો, દૂધ ઉપર આપણે જશું, પણ એને એક કામ બહુ ઓલું કર્યું, એ સારું નથી લાગ્યું મને. એ ભેંસને વગોવી દીધી સાવી. એને એમ કીધું કે ભાઈ તમારા દીકરાને કે દીકરીને ભેંસનું દૂધ પાસો ને તો એ ડોબા જેવા થઈ જશે. તો એનું પ્રવચન રાખ્યું હતું. પછી મારી વ્યાખ્યા નતું એટલે મેં એમને કીધું કે અત્યારે માણસોને ડોબા જેવા થવાની જરૂર છે, અત્યારે માણસોને ડોબા જેવા થવાની જરૂર છે. કે એમ કેમ? એટલે મેં કીધું કે અમારે વારાણસીમાં 8 પશુશાળા હતી. આયુર્વેદમાં જો 8 પશુઓનું વર્ણન છે. 8 પશુના મૂત્રનો ઉપયોગ કરી શકો, મલનો ઉપયોગ કરી શકો અને દૂધનો ઉપયોગ કરી શકો. ગધેડીનું દૂધ હમણાં બ્યુટી માટે વપરાય છે, ખબર છે ને? એ ક્રીમમાં આવે છે ને એટલે આપણે વાપરવા માંડ્યા, બરાબર. કેમ કે બધાને કંઈક ગોરું થવું છે અત્યારે, તો એ બ્યુટી પ્રોડક્ટમાં વપરાય છે. તો એ ઉપર અમે પ્રયોગ કરેલો કે ભેંસ છે ને એને રાત્રે આખા દિવસ ભૂખી રાખી, આખા દિવસે ભૂખી રાખીને રાત્રે ચારો નાખીએ. રાત્રે ચારો નાખીએ ને તો ચારો હોય અને વચ્ચે એક આકડાનું પાન હોય. આકડો ખબર છે ને તમને? તો આકડાનું પાન વચ્ચે રાખી દઈએ. તો 7-8 ભેંસો બાંધી હોય, રાત્રે એને નાખી દે, આખો દિવસ ભૂખી રાખી, બરોબર. હવે ભેંસને જો દિવસે ભૂખી રાખીને તો જ રાત્રે ખાય, બરાબર. આપણા જેવું નથી એનું. ટૂંકમાં આખો દિવસ ભૂખી રાખીને એક્સ્ટ્રીમ લેવલ ઉપર ભૂખ જાય ને તો જ રાત્રે ખાય, નકરી ક્યારેય રાત્રે ન ખાય. એટલે સવારે જોઈએ તો શું થાય ખબર છે? ચારો આખો ખાઈ ગઈ હોય, અંધારું હોય, ચારો આખો ખાઈ ગયો, આકડાના પાન એમને પડેલા હોય. સમજ્યા તમે? તો ભેંસે સુશ્રુત સંહિતા નથી વાંચી, એટલે એને ખબર નથી કે આ આકડાના પાનને સુશ્રુતે ઉપવિષમાં ગણના કરેલી છે. ટૂંકમાં એમાં એક પ્રકારનું વિષ છે, પણ સુશ્રુત સંહિતા નો વાંચેલી હોવા છતાં એને સેન્સ પૂરી છે કે આ ઝેર છે કોઈક પ્રકારનું, આને મારે ખવાય નહીં, બરાબર. એટલે ઘાસ ખાઈ જાય આગળ પાછળનું બધું, પણ આકડાનું પાન ન ખાય. હવે રાત્રે 12 વાગે અંધારામાં ભેંસને ખબર છે કે શું ન ખવાય, બરાબર છે. દિવસે 12 વાગે મનુષ્યને ખબર નથી શું ન ખવાય, એટલે લાઈન લગાડેલી હોય. આજ રવિવાર છે ને એટલે જોઉં તમે, હું પાલડી થી આવું ને તો આખી લાઈનો. એમાં રાજકોટમાં જઈને તો આજ ફૂલ બજાર પેક હોય રાત 5 વાગ્યા પછી, પૂરેપૂરા હાઈવે ઉપર ખાવા સિવાય કાંઈ વાત તો, બરાબર. 2 કલાક ઉભા રહીએ કે જમવાનું ન બનાવવું પડે ને એટલે જઈએ, પણ તમે 3 કલાક તો ઉભા છો ત્યાં, તો ટાઈમ બચે ને એમ જમવાનું બનાવવાનો ટાઈમ બચાવવા માટે 3 કલાક ઉભા રહીને ત્યાં રાહ જોવે ડીશની કે હવે અને પડાપડી કરે ડીશ માટે.
તો આના હવે મને લાગે છે ને, મેં કીધું કે મનુષ્ય ડોબા જેવા થવાની જરૂર છે. હવે એને એટલી સેન્સની જરૂર છે કે એને શું ન ખવાય. આ વિરુદ્ધ આહારની વાત આ છે કે વિરુદ્ધ આહાર છોડવો જોઈએ. એનાથી તમને સ્કિનના ડિસીઝ થાય, અનેક પ્રકારના ડિસીઝ થાય. સુશ્રુત સંહિતામાં વર્ણન કરતી વખતે એવું કહેવામાં આવ્યું છે કે આ વિષ જેમ એક વિરુદ્ધ આહાર વિષ છે, એમ મનના દોષો પણ વિષ છે. મન તમે સ્વસ્થ નથી રાખતા, મન સંયમિત નથી રાખતા, તો પણ એના દોષો, એનાથી જે એન્ઝાયટી, ચિંતા અને જ્ઞાન નથી લેતા, તમે સારું વાંચતા નથી, સારા વિચાર નથી કરતા, તો પણ તમે રોગી થઈ શકો. એનું વર્ણન કરતી વખતે એમણે કીધું કે 4 પ્રકારના સર્પો છે. રાજીમાન, દરવી, એવા 4 પ્રકારના સર્પોની વાત સુશ્રુત સંહિતામાં કરવામાં આવેલી છે. એવા સર્પો છે કે તમને તરત કરડી લે અને વ્યક્તિ મરી જાય. બરાબર. હવે એમાં એમને એક ઉદાહરણ આપ્યું છે કે આ પ્રકારના વિષ આટલા છે. એક શંકા વિષ છે. એ શંકા વિષનું વર્ણન બહુ વાંચવા જેવું છે. અત્યારે સાયકોલોજી જેમ જેમ આગળ જાય છે એમ ખબર પડે છે કે મોટાભાગના રોગો આપણા મનથી થાય છે. અને અત્યારે જે ઋષિ મુનિએ જ્ઞાન પ્રાપ્ત કર્યું, દિવ્ય જ્ઞાનની પ્રાપ્તિ પછી એમને ખાસ એક વાત કીધી કે એ જ્ઞાનનો ઉપયોગ સમાજ હિતાર્થે લોક કલ્યાણ માટે કર્યો. આ જ માનસનો ઉપયોગ, આ જ માનસનો ઉપયોગ આજે મેડિકલમાં, મોટી હોસ્પિટલોમાં આ જ સાયકોલોજીનો ઉપયોગ થાય છે લોકોને શીશામાં ઉતારવા માટે. તમે પતિ પત્ની કે 4-5 લોકો, એક જણો ગયો હોય ને કહે કે કોઈ ઘરના આવ્યા છે, તો કે હા, તો બોલાવી લ્યો બધાને બોલાવી લે, પછી કહે કે તમારે બ્લોકેજ છે 70%, તમારે બાયપાસ કરાવવું પડશે ને કાલનો દિવસ જ છે, પરમ દિવસે નક્કી નથી કઈ. એટલે હવે તમને સેકન્ડ, થર્ડ ઓપિનિયનનો ચાન્સ જ ન મળે. જો હવે તમે ન કરો તો ઘરવાળા તમને હવે બેસાડી દે કે નહીં આપણે પૈસા તમ તાર વાંધો નહીં થાય, બરાબર છે, આપણે પૈસા ખર્ચી નાખશું, પણ બહુ તકલીફ છે. શું કામ? આ ભયનો ઉપયોગ થયો. આ ભય ગ્રંથિનો ઉપયોગ કરવામાં આવ્યો મેડિકલ સાયન્સમાં. બરાબર. એ ભયભીત તમે થઈ ગયા એટલે હવે તમે ગમે તે કરશો. ઋષિ મુનિ એ બાબતે નિર્ભય કરતા હતા, કેમ કે એને સામેવાળા વ્યક્તિ પાસેથી કઈ જોતું જ નહોતું. એની ઈ અવસ્થા હતી કે મારે કઈ સામેવાળા પાસેથી જોતું જ નથી, તો મને ભય હોય ને. કઈક તમારે જેને લેવું છે એને 100 વસ્તુનો ડર, જેને લેવું જ નથી બાંટવું જ છે. અને કુદરતે એટલે એને એવું આપ્યું હતું જે બીજા કોઈએ કુદરતે ખુલ્લું ન મૂક્યું. કેમ કે ઋષિ મુનિ ઉપર કુદરતને વિશ્વાસ છે, એમની પાસે જગતનું સર્વશ્રેષ્ઠ જ્ઞાન આવશે ને કોઈ દિવસ કોઈનું શોષણ નહીં કરે. આયુર્વેદના આજપી રેરેસ્ટ ઓફ રેર વૈદ્ય જોવા મળે છે, અને મળે છે ત્યારે અમને 100% દુઃખ થાય છે કે આયુર્વેદની ઋષિમુનિની પરંપરાએ ભગવાને અને ઋષિમુનિઓએ એની ગેરંટી લીધી છે કે આ વ્યક્તિ ક્યારેય જો અમારી પરંપરામાં ભણ્યો હશે તો એ ક્યારેય વ્યક્તિનું શોષણ કરશે નહીં, આપઘાત કરી લેશે, એની પાસે જમવાનું નહીં, પોતાનો દેહ ત્યાગી દેશે, પણ કોઈનું શોષણ નહીં કરે. આવી પ્રામાણિક કોઈ પથ્થી ખરી? આવી વેલ્યુ નિષ્ઠ, આવી મૂલ્ય નિષ્ઠ અને આવી રાષ્ટ્રભક્તિ કરવા વાળીને, આવી પ્રજાનું નિર્માણ કરવા વાળી કોઈ એક ચિકિત્સા પદ્ધતિ, કોઈ એક વિજ્ઞાન છે ને, એ આયુર્વેદ છે. એ આવું કહે છે કે તમે જો ઉપયોગ કરશો તો તમારે ભોગવવું પડશે. મુનિ સુશ્રુતે એવું કીધું કે એ વિષમાં વર્ણન કરતી વખતે કીધું કે એક વ્યક્તિને અંધારામાં જતો હતો અને થોડોક આગળ ગયો, પગમાં થોડું જોયું તો બ્લડ નીકળ્યું હતું, પાછળ જોયું, સૂર્યોદયનો સમય હતો, પાછળ જોયું તો એને કોબરા દેખાણો, કોબરા જતો હતો. એટલે એ વ્યક્તિએ માની લીધું કે મને કોબરા કરડી ગયો. એ તરત દોડ્યો, દોડતો એ વૈદ્ય પાસે પહોંચ્યો. વૈદ્ય પાસે પહોંચ્યો ને એને કીધું કે મને કોબરા કરડી ગયો છે. આટલું કહેતા જ એ મરી ગયો. રિપીટેડલી એને વિચાર કર્યો, મને કોબરા કરડી ગયો. વૈદ્યને થયું કે ઓકે, એને જોયું કે દંશ તો નથી, આને કંઈક લાગ્યું છે. દંશ હોય તો આવી રીતે આમ હોય, સર્પદંશ નથી, આ તો કંઈક ઘાવ છે. તો એ બ્લડના પેલા એ ડ્રોપ્સ ઉપર ગયો હોય, જે બાજુથી દોડીને આવતો હતો ત્યાં જોયું તો એને એક લોખંડની કીલી લાગી હતી. હવે લોખંડની કીલી લાગી હતી તો વૈદ્ય વિચાર કર્યો કે આ લોખંડમાં વિષ હતું કે નહોતું. માનવ શરીરની રચના એવી છે, સુશ્રુત મુનિ કહે છે કે એનેટોમી એન્ડ ફિઝિયોલોજીના રૂલ પ્રમાણે
મનુષ્યનું શરીર બ્લડ ઉત્પન્ન કરી શકે, બરાબર, ધાતુ ઉત્પન્ન કરી શકે, પણ ઝેર ઉત્પન્ન ન કરી શકે. તો મનુષ્યના શરીરે ઝેર ઉત્પન્ન કર્યું નહીં, કીલીમાં ઝેર હતું નહીં, તો આ ઝેર આવ્યું ક્યાંથી, ડિટેક્ટ ક્યાંથી થયું? એનું મૃત્યુ પાછું ઝેરથી જ થયું. બધા જ લક્ષણ ઝેરથી જ આવ્યા. તો એનેટોમી અને ફિઝિયોલોજીના નિયમો જ્યાં પૂરા થાય છે ત્યાં મનના નિયમો શરૂ થાય છે. આને શંકા વિષ કહેવામાં આવે છે કે મને એવું રિપીટેડલી કર્યું, એકની એક વાત મનમાં નાખવામાં આવી કે મને વિષ છે, મને વિષ છે, મને વિષ છે, એને વિષ આવી. અને આ આશ્ચર્યકારક આ જે વાત છે જ, આ 100% સાચી વાત છે કે શંકા વિષ બહુ અસર કરે છે. એટલે આયુર્વેદ કહે છે કે જે તમે દ્રઢ સંકલ્પ કરો એને અનુસાર તમારા હોર્મોન્સ, તમારા પરમાણુઓ, તમારા સેલ બદલતા રહે. કોઈ પણ એક સંકલ્પ કરો, એટલે આયુર્વેદ સંકલ્પમાં માને છે. કોઈ પણ આજે તમે એવું કરો કે આ મારે વાત છોડવી છે, તો એ તમે છોડી જ શકો, કેમ કે આખી ચેતના એમાં કામ કરવા. આ મનની શક્તિની વાત આયુર્વેદે કરેલી છે. આયુર્વેદે કહેલું છે કે નિત્ય રસાયણોનો તમારે પ્રયોગ કરવો. આટલું છોડવું. હવે પ્રયોગ શેનો કરવો? તો કે નિત્ય રસાયણો. એમાં ગાયનું દૂધ છે. હવે ગાયનું દૂધ વાત આપણે આવતા જ આપણા ધ્યાનમાં પેકેટ આવે, ગાય દોરેલી આવે, બરાબર, આપણે એને દૂધ માની લઈએ. મહાભારત કાળમાં તમને ખબર હશે કે, તમને ખબર છે અશ્વત્થામાની વાત? નથી ખબર? ખબર છે ને? તો એમાં એવું હતું કે દ્રોણાચાર્ય હતા, એની પાસે, હવે એવી વાત છે, હું આ વાતને સત્ય કદાચ ન માનું, પણ એની આપણે વાત જ છે તો એ જ વાત લઈએ, બરોબર. મહાભારતનું ક્યારેક વ્યાખ્યાન કરશું ત્યારે એની સત્યતા ઉપર જાણશું, પણ આવી લોકવાયકા છે, એની વાત છે કે એને એવું કર્યું કે ભાઈ મને દૂધ જોઈશે. તો દ્રોણાચાર્ય યાચક વ્રતવાળા હતા, એટલે દૂધ કોઈ પાસે કાંઈ પણ માંગતા નહીં. તો એની પાસે દૂધ નહોતું, તો એને કીધું કે ભાઈ દૂધ નથી, માગીશ પણ નહીં. તો એની પત્નીએ વચલો રસ્તો કાઢ્યો કે મારા પતિ માગશે નહીં અને આને દૂધ જોઈ છે, તો શું કરવું? તો એને શું કર્યું કે પાણી લીધું, પછી એમાં જુવારનો લોટ નાખી, જવનો લોટ નાખીને હલાવી દીધું, એટલે વ્હાઈટ કલરનું થઈ ગયું. અને એને કીધું કે બેટા અશ્વત્થામાં આલે આ દૂધ છે. એટલે અશ્વત્થામે કીધું થેન્ક યુ મોમ, કે આ મને દૂધ આપી દીધું મમ્મી, બરોબર. હવે એ ઇતિહાસ 5000 વર્ષ પાછો રિપીટ થયો, બરાબર. અશ્વત્થામા આપણે અશ્વત્થામાનો જન્મ આપણા બધાના રૂપે થઈ ગયો, બરાબર છે. પછી જે મમ્મી છે એ ડેરી બની ગઈ, બરાબર છે. તો એનો જન્મ આ બધી ડેરી ફાર્મથી થઈ ગયો, બરાબર, મોટી મોટી ડેરી ઇન્ડસ્ટ્રીઝથી. હવે એ લોકોએ એક સફેદ પ્રવાહીને પેલા પેસ્ચ્યુરાઇઝ કર્યું, પછી સ્ટરલાઇઝ કર્યું અને પછી બ્લીચ કર્યું. બ્લીચ કરીને પેકેટમાં ભરીને કહી દીધું લ્યો અશ્વત્થામા આ દૂધ છે. એટલે આપણે માનવા માંડ્યા કે આયુર્વેદમાં જે દૂધ છે ને આ છે. તો આપણે એમ કે હા દૂધ પીવું છું, કેટલા ટાઈમ? કે 2 ટાઈમ પી છે. પેકેટનું તો એ કેટલું જૂનું હોય? તો કે લગભગ 72 કલાક જૂનું હોય, 48 કલાક જૂનું હોય. તો એમાં ગુણ કેટલા હોય? તો કે કાંઈ નહીં, માઇનસમાં જ હોય લગભગ બધા. હવે કરે તો રોગ કરે, બીજું કઈ ન કરે. તો એવું દૂધ પીવાનું આયુર્વેદ નથી કહેતું. આયુર્વેદે જે ગાયના દૂધના વર્ણન કીધું છે ને, એ હવે લોકો કહે છે કે વિગનની વિચારધારા આવી કે દૂધ રોગો કરે છે. તો અમે એમ કહી છીએ કે એ ક્યાંનું દૂધ એને સેમ્પલમાં લીધું હતું? તો કે ભાઈ સેમ્પલમાં લીધું હતું એ જે હતું એ વિદેશમાં, યુએસએની ગાય હોય, યા તો યુકેની હોય, કા બીજા કોઈ કન્ટ્રીની હોય, બરોબર છે. હવે એ તો હોલિસ્ટીન છે, જર્સી છે, તો એનું દૂધ તો રોગકારક છે, એ તો અમે કહી જ છીએ કે એ દૂધની ઉપર જે રિસર્ચ થાય છે ને, એ દૂધ જ એવું છે કે એ દૂધ તો રોગકારક, આયુર્વેદ કહે જ છે કે એવું દૂધ તો રોગકારક જ છે. આપણે આપણું દૂધ જો પીએ અને હજારો વર્ષોથી પીએ, એમાં દૂધમાં ન પીવા જેવું કાંઈ નથી. રોગ કરે છે એ વિકૃત દૂધ કરે છે. અને આયુર્વેદ એવું કહે છે કે જો દૂધને ભૂલ્યા વગર કેટલીક વાત વિકૃત ન કરતા, શિક્ષણ વિકૃત થાય તો પથારી ફરી જાય આખી. શિક્ષણ કાં તો કરાય કાં ન કરાય, એને વિકૃત ન કરાય. દવા એવી વસ્તુ છે કે જે કાં કરાય કાં ન કરાય, એને વિકૃત ન કરાય. એમાં મિક્સિંગ, રામ રાજ્યમાં પણ ભ્રષ્ટાચાર હતો. 1% ભ્રષ્ટાચાર બધા સમાજમાં રહેવાનો, ચાણક્ય કહે છે. પણ 2 ફિલ્ડ એવી રાખવાની જેમાં 1% નહીં, 0.01% પણ ભ્રષ્ટાચાર ન ચાલે એવી, એટલે શિક્ષણ સંસ્થા અને સ્વાસ્થ્યની સંસ્થા. અને આજ કદાચ આ 2માં જ સૌથી વધારે છે.
તો શું તો કે એમાં જો થાય ને તો વ્યક્તિને એટલું બધું નુકસાન થાય કે વ્યક્તિને કલ્પના ન આવે કે એનાથી એને નુકસાન થયું. એટલે આયુર્વેદે એક સરસ વાત કરી, એના ઉપર હું વાત કરીશ અત્યારે. આયુર્વેદે કીધું કે તમે ઝેર કોક તમને આપી દે તો તમે બચી જાઓ, પણ એ ઝેર ઉપર તમે દૂધ પી લ્યો ને તો બચી ન શકો. દૂધ ઈ ઝેરને શરીરના ખૂણે ખૂણે પહોંચાડી. એટલે જોજો, બે મહાપુરુષની વાત કરવાની છે. એ બંનેના મૃત્યુ થયા. એક સ્વામી દયાનંદ સરસ્વતી અને એક લાલ બહાદુર શાસ્ત્રી. સ્વામી દયાનંદ સરસ્વતીને એના રસોઈયાએ જગન્નાથે ઝેર આપી દીધું. ઈ ઝેર એને દૂધમાં આપ્યું. સ્વામી દયાનંદ સરસ્વતીને પાછળ 50 થી ઉપર ઝેર અપાણા હતા, બધામાં ઈ બચી ગયા હતા. એટલી એની ઇમ્યુનિટી ઝેરથી લડે એવી થઈ ગઈ હતી. પણ આ વખતે ઝેરથી ન બચી શક્યા. અજમેરના રાજવૈદ્ય વારાણસીના રાજવૈદ્યનો સંપર્ક કર્યો, એટલે વારાણસીના રાજવૈદ્ય ત્યાં આવ્યા. વારાણસીના રાજવૈદ્યે કીધું કે મારી પાસે કોબરાનું ઝેર કાઢવાની દવા છે. મારી પાસે જગતના કોઈ એવા વિષ નથી કે જેની મારી પાસે દવા નથી, પણ હું એક જગ્યાએ લાચાર છું કે આ ઝેર છે ને એ દૂધ સાથે ગયું. હવે એ શરીરના એવા અંગોમાં ધાતુ સાથે મળી ગયું છે ને હવે એનો કોઈ ઉપાય જ નથી. જો એ દૂધ સાથે ન ગયું હોત ને તો એ બચી જાય. લાલ બહાદુર શાસ્ત્રીની વાત છે કે એમને દૂધ સાથે ઝેર આપવામાં આવ્યું. જે લોકોને ચાણક્યએ ખાસ કીધું છે કે જે લોકો ઝેર આપે ને દૂધ સાથે આપે છે. દૂધ સાથે તમે કોઈ પણ અનનેસેસરી કે જાણ્યા વગરનું કોઈ પણ વસ્તુ લઈએ ને એ સ્વાસ્થ્યને બહુ હાનિ કરે. લાઈક પ્રોટીન પાવડર. તમે જાત જાતના ફ્લેવર વાળા અને કેમિકલ વાળા પ્રોટીન પાવડર ને જ્યારે પ્યોર દૂધ આરે ભેળવો ત્યારે એ ફાયદા કરતા નુકસાન વધારે કરે. જ્યારે દૂધ બ્લીચ થાય, બ્લીચિંગની પ્રોસેસ આપણે નહીં ખબર હોય, પણ અત્યારે આપણે જે દૂધ પીએ છીએ પેકેટનું એને બ્લીચિંગ કરવામાં આવે. બ્લીચિંગ એટલે 10 વર્ષ પહેલાનું દૂધનો કલર એ હોય ને અત્યારના દૂધનો કલર એ હોય, પણ ઓરિજિનલ દૂધમાં એવું ન હોય. તમે જોજો, ઓરિજિનલ દૂધમાં પ્રત્યેક દૂધનો કલર અલગ અલગ હોય, ઋતુ વાઇઝ. અત્યારનું પીળું પડતું હોય ચોમાસું, ઓલામાં થોડોક લીલાશ પડતું હોય, શિયાળો પૂરો થાય ને તડકો નીકળે એટલે પ્યોર વ્હાઇટ એન્ડ વ્હાઇટ આવે. અલગ અલગ કલરનું દૂધ આવે. હવે એ જયારે બ્લીચિંગની પ્રોસેસ થાય ત્યારે કેમિકલ નાખવામાં આવે, એને બ્લીચ કરવામાં આવે વ્હાઇટે વ્હાઇટ. હવે એ દૂધે તમને ફાયદો ન કર્યો, પણ દૂધમાં નાખવા વાળા કેમિકલે તમને નુકસાન કર્યું, કેમ કે એ દૂધ સાથે ગયું કેમિકલ. એ સ્લો પોઈઝન જેવું થઈ ગયું. એટલે ખાસ દૂધની પ્યોરિટી, દૂધની પાછળની આપણું સાયન્સ, દૂધની પાછળની આયુર્વેદે કીધેલી મહત્તા કે દૂધ નિત્ય રસાયન જેનું સેવન કરવું જ જોઈએ. પણ કેવી રીતે? તો કે ઉકાળીને દૂધ પીવું જોઈએ, સવાર સાંજ દૂધ પીવું જોઈએ, બાળકને દૂધ આપવું જોઈએ, પણ પ્યોર ગાય, દેશી ગાય છે એનું દોયેલું, એ પણ ઓક્સિટોસિનના ઇન્જેક્શન આપ્યા વગર પ્યોર જે દૂધ આવે એ તમે 1 કપ જ પીઓ. ગ્લાસ ફૂલ દૂધ આયુર્વેદ માનતું નથી. ગ્લાસ ફૂલ દૂધ પીવાય નહીં. દૂધ ભારે છે, ભારે થઈ શકે છે, તો એ ગ્લાસ ફૂલ નહીં, કપ 1 જેટલું દૂધ સવાર સાંજ લઈ શકાય. એ ગાયનું હોય તો બેસ્ટ. માંદા માણસો માટે હું તમને કહું છું, મારા ઘણા બધા અનુભવો છે, એમાંથી બકરીનું દૂધ છે ને એ સર્વશ્રેષ્ઠ ઔષધ છે. ગાયનું દૂધ છે એ સર્વશ્રેષ્ઠ આહાર છે. કોઈને પણ ટીબી હોય, પુનામાં એક છે વિનોદભાઈ, એમની દીકરીને ટીબી મળતો નહોતો. મારી પાસે આવ્યા, મેં એમને કીધું કે શું લ્યો છો તમે? જે દવા લ્યો એ કોઈ પણ કંપનીની 2-3 લઈ લ્યો લોંગ ટર્મ માટે, અને તમે બકરીનું દૂધ ચાલુ કરો. એને એક પણ દવાથી ફાયદો નહોતો થયો. અત્યારે ત્યાં છે, એને સંપૂર્ણ ટીબી નાબૂદ થઈ ગયો બકરીના દૂધથી. આયુર્વેદે વર્ષો પહેલા કીધું કે ટીબીનો પેશન્ટ કોઈ પણ હોય ને એને બકરી સાથે રાખવું, કેમ કે ક્ષયનો ક્ષય કરનારી છે જગમાં માત્ર બકરી એક. આયુર્વેદના ઋષિ મુનિઓએ જોયું કે ટીબીના જે બેક્ટેરિયા થાય છે ને એને નાશ કરવા વાળું બકરીના શ્વાસોશ્વાસમાં કોઈ રસાયન છે. હવે જેને ટીબીના બેક્ટેરિયા પણ ખબર છે અને બકરીના શ્વાસોશ્વાસ પણ ખબર છે, જો તો આ એમનેમ નથી આવતું. એની પાછળની એની સાધના છે, એની પાછળ એને સાક્ષાત્કાર છે. એટલે આ સૂક્ષ્મ વાતો એ જાણી શકે છે. કોઈ પણ અલ્સરેટિવ કોલાઇટિસ હોય, બ્લડ પડતું હોય, ક્યાંય પણ પ્રકારે ગ્રહણી થઈ હોય, ડાયેરિયા થયા હોય, આવું કંઈ પણ હોય, રક્તાતિસાર થયો એટલે લોહીના ઝાડા થયા હોય, તો એકમાત્ર બકરીનું દૂધ તમે શરૂ કરો તો એ જબરજસ્ત પરિણામ આપે. એમાં ઓદુંબરના ફળ, ઉમરો હોય ને એના ફળ આવડા થઈ તરત પાકી જાય અને એમાં જીવાત પડી જાય. એના કાચા ફળ ઉકાળી અને એનું મિશ્રણ કરીને તમે આપો એટલે 3 દિવસમાં ઈ ડાયરિયા મટી જાય.
આવા કેટલા બધા પ્રયોગો અમારી સામે અમે નિસ્વાર્થ ભાવે કીધેલા છે. બીજું ક્યાં વાત કરું, કન્ઝક્ટિવાઇટિસ. હમણાં જયારે કન્ઝક્ટિવાઇટિસ ગયા વર્ષે આવ્યા, ખોડીદાસભાઈ છે બરાબર, જેટલા આઈ સર્જન હતા ને બધા લોકોએ બરાબર, બધા એમ કહેતા હતા કે પાણીથી તમારે આંખ ધોઈ નાખવી, ઠંડા પાણીથી. આપણે માત્ર એટલું કીધું હતું કે આયુર્વેદની દ્રષ્ટિથી ઠંડા પાણી આંખ ન ધોવાય. તમારે આંખ ધોવી હોય તો મિનરલ વોટર, એટલે પેલું ડીએમ વોટર થી આંખ ધો, જે તમને મેડિકલમાં મળે. ડીએમ વોટર, હવે ડીએમ વોટર મેડિકલમાં હતું, એના જ નીચેના મેડિકલમાં હતું, મેડિકલ વાળા ભાઈ ત્યાં હતા બરાબર, ડોક્ટર ત્યાં હતા, બધા ત્યાં હતા, પણ ડીએમ વોટર કોઈ નહોતું કહેતું. આપણે કીધું એટલે જે કન્ઝક્ટિવાઇટિસના કેટલા ફોન ખોડીદાસભાઈ ઉપર આવ્યા, સાક્ષી છે કે જે 4-5 દિવસે કન્ઝક્ટિવાઇટિસ મટતા નહોતા, કેટલા ટીપા નાખીને આયુર્વેદના એક સિદ્ધાંતે એક જ દિવસમાં ફાયદો. પૂછો કેટલા ફોન આવ્યા હતા કે આ તમે જે એક જ ડીએમ વોટર કીધું ને એનાથી, કેમ કે પાણીના બેક્ટેરિયા આંખના રોગોને વધારનારા છે. એટલે પાણી તમારે જો કરવું હોય તો ગાળેલું પ્યોર, અને એનાથી આંખ ધોવી, તરત આંખ ધોવા માંડવાની, એવું આયુર્વેદ અક્ષીનું નથી કહેતા. એવી રીતે આંખો ન ધોવાય, એવું જે તે પાણી આંખમાં ન નખાય, જે તે પાણી શરીરમાં પણ ન નખાય. તમારું એક દિવસ જે પાણીનું કન્ઝપ્શન છે એની વારંવાર બદલાવવું ન જોઈએ. અહીંયા તમે પાણી પીધું ઓફિસનું, એ અલગ પીએચ અને અલગ ટીડીએસ વાળું હશે, એ હાર્ડ યા તો સોફ્ટ હશે. તમે ઘરે પીઓ એ હાર્ડ યા સોફ્ટ હશે, પછી ચોથી જગ્યાએ પીઓ એવી રીતે પાણી ન પીવાય. પાણી તમારી હારે હોવું જોઈએ અને એક સરખું પાણી શરીરમાં જવું જોઈએ, તો જ શરીરના વાતપિત્ત કફ મેન્ટેન રહે. હંમેશા એક સરખાનું મહત્વ આયુર્વેદે કીધું છે કે તમે જે શરીરને ટેવ પાડો ને એને પચાવવાના એન્ઝાઇમ શરીર તૈયાર કરે પોતે. એને તમે વારંવાર ડિસ્ટર્બ કરો. મને પેલા એમ કહો નારણપુર આવી જાઓ, પછી તરત ફોન કરો, હવે કામ કરો સાબરમતી આવો, હું સાબરમતી જવા જાઉં, ત્યાં તમે કહો પાલડી આવો ને. તો આપણે અલગ અલગ જયારે વારંવાર પાણી બદલીએ ત્યારે આ સ્થિતિ થાય આપણા શરીરની. વારંવાર વોટર બદલવાનું નહીં, એક સરખું રાખવાનું. એટલે આ આયુર્વેદના દૂધ ઉપરના વિચાર છે કે દૂધે આયુર્વેદે અમૃત માન્યું છે, પણ એ દૂધને લેવાના નિયમ બતાવ્યા છે. એ દૂધ તમે પ્યોર વાપરો એવું આયુર્વેદ કહે છે. એ ગાયનું વાપરો, બકરીનું દૂધ ખરેખર ખૂબ જ ફાયદા કરે છે. અને કન્ઝક્ટિવાઇટિસનું એક બીજું ઉદાહરણ આપું પછી બ્રેક છે. 1995માં કન્ઝક્ટિવાઇટિસ નીકળો વારાણસીમાં. એ કન્ઝક્ટિવાઇટિસનો વાયરસ એટલો બધો ખતરનાક હોય. કન્ઝક્ટિવાઇટિસ ખબર છે ને, આંખો આવવી, આંખ આવવાની થાય ને, જે એ એવો થાય કે આમથી કોક 40 કિલોમીટરની ઝડપે વાહન વાળો આવે છે, અહીંથી કોક 40 કિલોમીટરની ઝડપે વાહન વાળો જાય છે, અને બે એકબીજાને જોઈ લે ને તો વાયરસ ટ્રાન્સફર થઈ જાય. હા, આવી રીતે પ્રેમી પ્રેમી ઘૂરી ઘૂરીને જોવે એવી રીતે નહીં, આટલી જ નજર એની મળે. કેટલી મળી? પહેલેથી 40 કિલોમીટરની સ્પીડે આવતો તો આ પણ 40 કિલોમીટરની સ્પીડે જતો તો માત્ર આંખ મળી ગઈ, એટલામાં ઓલો વાયરસ ટ્રાન્સફર થઈ જાય. તો બધા ગામડા વાળા લોકો વારાણસી આવવા માંડ્યા બરાબર. તો વારાણસીની હોસ્પિટલો ભરાવા માંડી. વારાણસીમાં કન્ઝક્ટિવાઇટિસ ચાલુ થઈ ગયો, કેમ કે ઓલો ગામડેથી આવે એટલે કેટલા લોકોને સંક્રમિત કરતો આવે. પછી અહીંથી ડ્રોપ આપે ડોક્ટરો, તો ડ્રોપ લઈને જાય એમાં કેટલાય સંક્રમિત કરી, એટલે એક સારો થાય 500 ચેપ લગાડતો જાય. તો મલ્ટીપ્લાય થયું એટલે ગવર્મેન્ટે વિશ્વનાથ ગુરુજીનો સંપર્ક કર્યો, કેમ કે છેલ્લે ગુરુજી આયુર્વેદમાં સુપ્રીમ ગણાતા હતા કે આયુર્વેદનું કોઈ સ્ટેટમેન્ટ વિશ્વનાથ ગુરુજી કે આમ થાય એટલે કોઈ એને ભારતભરમાં હલાવી ન હોગે કે નહીં, આમ એટલે આમ જ થાય. અને એના પ્રૂફ અને એવિડન્સ આપી દે કે જો આયુર્વેદની આ સંહિતામાં આ ઋષિએ આ વાત આ જગ્યાએ કરી, આ ઋષિએ આ વાત કરી. એટલે ત્યાં બધા ગયા ને ગુરુજીને કીધું કે તમે બચાવો, હવે કન્ઝક્ટિવાઇટિસના કેસ વધતા જાય છે, અમે લોકોએ આ કર્યું છે, હવે શું કરીએ? એટલે ગુરુજીએ કીધું કે તમે પેલું કામ એવું કરો, ગામડાવાળાને કહો ત્યાં જઈને ડ્રોપ ત્યાં મોકલો, એને ન બોલાવો. પેલું એવું કરો કે ડ્રોપની ત્યાં કરી દો, સાયકલ બધાને લગાડી દો, ડ્રોપ ત્યાં પહોંચાડી દે ગામડે ગામડે. તમે એને અહીં આવવાનું નથી, નકર સંક્રમિત કરશે. બીજું તો એ કે સાપની કાચડી જેટલી મળે ને એટલી ભેગી કરાવી દો. રાતોરાત સાપની કાચડીનો ભાવ વધવા માંડ્યો કે સાપની કાચડી એક પણ ટુકડો એનો જવો ન જોઈએ. તમારે જેટલા પૈસા દેવા હોય કિલોના ભાવે લઈ લ્યો. આદિવાસી વિસ્તારોમાં સાપ કાચડી ઉતારી નાખે, ખબર છે? નવી કાચડી, ઈ કાચડી બહુ કામની આપે. હવે ઈ કાચડી ભેગી કરાવી અને ગુરુજીએ કીધું કે એનો ધૂપ કરાવો. એનો ધૂપન થતા જ 1996માં વારાણસી 95ની સાલમાં વારાણસીમાં કન્ઝક્ટિવાઇટિસનું પૂરું થઈ ગયું. કેમ કે આયુર્વેદ કહે છે કે સાપની કાચડીનો ધૂપ કરવામાં આવે ને તો ઈ ધૂપમાં એવું તત્વ છે કે જે કન્ઝક્ટિવાઇટિસના વાયરસને પૂરા કરી. એના ઉપર સન્માન થયું ગુરુજીનું કે આ કન્ઝક્ટિવ. હવે જો ઋષિ કેવું વિચારી શકે,
સાપની કાચડીનો પાછો ધૂપ થાય, ઈ ધૂપ પાછો ઓલા વાયરસને મારી નાખે ને આ બનેલી બધી ઘટનાઓ. આવું નહીં, કલ્પના છે. તમે ઘણા બધા વાત હું કરીશ તો તમને ચમત્કાર લાગશે, પણ અમે કોઈ કાલ્પનિક ચમત્કાર કે આવી કોઈ વાત અંધશ્રદ્ધાની કરતા નથી. પણ આયુર્વેદમાં જે દ્રવ્ય અને ઔષધિઓના ગુણો કીધેલા છે એ તો કેવા જ પડે, અને એના અનુભવ થયા એ અમારે કેવા પડે. કેમ કે ઔષધિનું એ મહત્વ છે આયુર્વેદમાં, એ કુદરતે જ રાખેલું છે એમાં એવા તત્વો, આપણે ઓળખતા નથી. તો એ બહુ સારું થયું. એટલે આયુર્વેદ શું માને છે કે ઔષધિના 3 તત્વો છે. એક ઘન સ્વરૂપે લઈ શકાય, એ તમે દરરોજ લ્યો છો, ઈ દવા, ચૂર્ણ, ગોળી બધું. એક પ્રવાહી સ્વરૂપે લઈ શકાય, જે ક્વાથ કરીને તમે લેતા હશો પાણીમાં ગણી. કેમ કે એમાં એવું હોય ક્વાથમાં કે એના ગુણો પાણી લઈ લે અને પાણી તમને એ ગુણો આપી, એટલે સીધી ભારે ન પડે. ચૂર્ણ સીધું ભારે પડે, પણ એનો પ્રવાહી કાઢો કરી દો તો હળવો થઈ જાય. કેમ કે એના ગુણ પાણી લઈ લે, પાણી તમને કન્ઝપ્શન આખા શરીરમાં પાણીનું થઈ જાય, એટલે પ્રવાહી. અને ત્રીજો જે છે એ બહુ મહત્વનો ફાયદો છે, એ વાયુ સ્વરૂપે ઔષધિનું સેવન. તમે ધૂપ કરો દરરોજ સવાર સાંજ, એમાં ગુગળ નાખો તો એ ધૂપન થાય ને, એ ઔષધિનું વાયુ સ્વરૂપ થયું. નેપાળના રાજાએ એની ઉપર એક ગ્રંથ લખેલો હતો ધૂપન ચિકિત્સા ઉપર, કે અલગ અલગ ધૂપ કરો, ગુગળનો ને લીમડાનો દરરોજ સવાર સાંજ ધૂપ કરો. અમે કોરોનાના કેટલા બધા પેશન્ટમાં એક ધૂપનથી જ ઘણું બધું સારું થયું. તુલસી અને ગિલોયનું તે પછી વાત આવી, પણ પેલા તો ધૂપન ચિકિત્સા કરાવી. એટલે સવાર સાંજ પ્રત્યેક ઘરમાં ધૂપ થાવો છો. હવે આ જે છે ઘન અને પ્રવાહી તો જે લે એને ફાયદો કરે. એવું ન થાય કાલો પત્નીએ કાઢો લઈ લીધો પતિ સારું થઈ જાય, કે માએ લીધો દીકરો, એવું ન થાય. પણ ધૂપન એક વ્યક્તિ કરે ને બધાને સારું થાય. એટલે ધૂપન છે ને એ સામાજિક ચિકિત્સા અંતર્ગત આયુર્વેદે લીધેલી છે, કે ધૂપન દરરોજ અલગ અલગ જગ્યાએ કરવું. આપણે ધૂપ એટલે પેલા મંદિરોમાં ધૂપ થતા હતા, પણ હવે આપણે અગરબત્તી જલાવી દીધી, બરાબર, એટલે એ થોડુંક બંધ થઈ ગયું. પણ ધૂપન વાસ્તવમાં હતું કે કાશ્યપ સંહિતામાં કહેવામાં આવ્યું કે આત્મવાન ધૂમપા ભવેત, આત્મવાન ધૂમપા ભવેત. પ્રતિદિન ધૂપનું સેવન કરવું તમારે. કેમ કે આયુર્વેદમાં સૌથી વધારે સૂક્ષ્મ પરમાણુ કોઈના હોય ને તો એ ધુવાડાના છે. એટલે અત્યારે જે કેન્સર થાય છે, બ્લડ કેન્સર થાય છે, એ તમાકુથી એટલા નથી થતા, કેમ કે એ અગ્નિને પાસ કરીને પછી અસર કરે છે, તમાકુ કે કોઈ પણ કેમિકલ. પણ ધુવાડો સીધો બ્લડમાં પડે છે. એટલે જે વાહનના ધુવાડા વધી ગયા ને અત્યારે, એને કારણે પણ આપણને ઘણા બધા કેન્સર થાય છે. એનું કારણ કે એ સીધું બ્લડમાં પડે છે. ઓલી એક પ્રોસેસ પાસ કરીને આવે છે ને, આ બાયપાસ સીધું જાય છે. ધુવાડો એટલો મહત્વનો છે. એટલે પ્રતિદિન ગુગળનો ધૂપ એને નિત્ય આયુષ્ય વર્ધક કીધો છે. દુગ્ધ નિત્ય આયુષ્ય વર્ધક છે. અને એ જ તરીકે આયુર્વેદે એવું પણ કીધું છે, જે અમે કેટલા બધા કેસ જોયા છે, સ્મશાન પાસે પણ રહેતા હોય ને જે લોકો, એને ઘણા રોગો થવાની સંભાવના. કેમ કે નિત્ય જે મૃત વ્યક્તિ છે એનો ધૂપ લેતા હોય, એટલે એ હાનિકારક ધૂપ કીધો છે. કેમ કે ધૂપ ક્યાંથી નીકળે છે એ બહુ મહત્વનું છે, કઈ ઔષધિઓનો છે, શેનો છે. એટલે ઘરે દરરોજ ધૂપ કરવાનું આયુર્વેદ કહે છે, કે ડેઈલી ધૂપ કરો, આખા ઘરે ધૂપ કરો, તો એ ઘરનું વાતાવરણ સ્વચ્છ થઈ જશે, એ રોગ રહિત થઈ જશે. એટલે આયુર્વેદનો આ એક પડાવ અહીંયા પૂરો થાય છે.